નમસ્કાર. જલસો પોડકાસ્ટના આ ફ્રેશ એપિસોડમાં આપનું સ્વાગત છે. આજે મારા એ પ્રિય લેખક સાથે હું સંવાદ સાધવાનો છું કે જેમણે મારી ઉપર છેલ્લા 6-7 મહિનામાં એટલો બધો પ્રભાવ ઉત્પન્ન કર્યો છે કે તેમના પુસ્તકોનો, તેમના લેખનનો હું અદનો ચાહક થઈને ઊભો રહ્યો છું. આમ તો તેઓ લેખિકા છે, કવિયત્રી છે, સાહિત્યકાર છે, અભિનેત્રી પણ છે અને ઇકોનોમિક્સના પ્રોફેસર છે. સાહિત્યની કોઈ સીધી સાદી તકનીકી સમજણ કે શિક્ષણ તેમણે લીધું નથી, છતાં તેમની વાર્તાઓ, તેમની કથાઓ, તેમની નવલકથાઓ અત્યારે ગુજરાતી પુસ્તકોમાં બેસ્ટ સેલર છે. તેમની કથાઓના સ્ત્રી પાત્રો જરાક જુદી વાતો કરે છે, જરાક જુદી વિભાવનાઓ તૈયાર કરે છે, કોઈક જુદી રીતે એ તમને સ્પર્શે છે. આધુનિક છે પણ ઉછાંછળા નથી, બેબાક છે પણ બેશરમ નથી. આ એ લેખિકા છે જે આજની પેઢીનો, આજની સ્ત્રીનો, આજના સમયનો અવાજ છે અને તેમનું એ સર્જન જે આજના સમયનો દસ્તાવેજ જેવું છે. ચાલો મળીએ અને વાત કરીએ અને પ્રવેશ કરીએ આ લેખિકાના આંતરમનમાં, તેમના મનમાં ચાલતા આ સ્ત્રી પાત્રોની ગળમથલમાં, તેમની અવઢવોમાં, તેમના પ્રશ્નોમાં અને તેના જવાબોમાં. મારી સાથે ખૂબ પ્રેમથી, ખૂબ દિલથી, ખૂબ આદર સાથે આવકાર આપો દેવાંગી ભટ્ટ. થેન્ક યુ વેરી મચ દેવાંગી. તમને આવકારતા જલસોના આ ફ્રેશ પોડકાસ્ટ એપિસોડમાં હું ખૂબ હરખ અનુભવું છું, ખૂબ જ ઉત્સાહિત છું. મને એ વાતનો બહુ આનંદ છે કે હું આજે એક એવી લેખિકા સાથે વાત કરવા જઈ રહ્યો છું કે જેમણે આજના સાહિત્યમાં, આજની ભાષા સાથે અને સ્ત્રીઓના બળકટ અવાજ સાથે કાઠું કાઢ્યું છે. આમ ગુજરાતી સાહિત્યનો જેને પણ થોડો ઘણો અનુભવ હશે અને એ વાત સાથે બિલકુલ કદાચ સહમતિ થઈ શકે કે વર્ષા અડાલજા પછી આપણને મળેલું ગુજરાતી સાહિત્યમાં લેખિકા તરીકેનું આ એક એવું નામ છે દેવાંગી ભટ્ટ કે જેને વાંચવું કે જેના વિશે વાંચવું મસ્ત થઈ પડે છે અને એ બહુ અંદરથી ઉમંગ અને ઉલ્લાસ પણ જગાવનારી ઘટના છે. એટલે તો સૌથી પહેલાં તો ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ સુંદર પુસ્તકો, નવલકથાઓ આપ આપી રહ્યા છો, કેટલું બધું સરસ કોન્ટેન્ટ આ ભાષાને પૂરી પાડી રહ્યા છો આપ. એટલે સૌથી પહેલાં ખૂબ અભિનંદન. થેન્ક યુ અગેન ફોર જોઈનિંગ અસ. અને એ સાથે જ મારે પહેલો સવાલ આ જ પૂછવો છે કે ગુજરાતી સાહિત્યમાં ઘણા સમય લેખિકા તરીકે એક ફરીથી એક એવું નામ મળી રહ્યું છે, ઉભરી રહ્યું છે, પ્રસ્થાપિત થઈ રહ્યું છે કે જે એક જુદી તરહની સ્ત્રી વિશેષ અભિવ્યક્તિને વ્યક્ત કરે છે. આ સાચું છે? તમને એવું લાગે છે? અને જો હા તો કેમ? અને તમારો જો અંગત કોઈ આનાથી જુદો મંતવ્ય હોય તો કેમ? નૈશદભાઈ, પહેલાં તો એ કે કદાચ તમને ખ્યાલ જ છે કે હું ગુજરાતી સાહિત્યની વિદ્યાર્થીની નથી. ભાષાને હું ક્યારેય ભણી નથી. ઇનફેક્ટ તમે ઇકોનોમિક્સના હું ઇકોનોમિક્સની પ્રોફેસર રહી છું. એટલે અમે ક્યારેય ભાષા ભવનોની મુલાકાત લીધી નથી અને આમ જુઓ તો આખું જે ફિલ્ડ છે એનાથી કમ્પ્લીટ અપરિચય. પણ મને એક તબક્કામાં લખવાની મજા આવવા માંડી અને હું લખવા માંડી. હજી આજે પણ મને કોઈ ટેકનિકાલિટી તમે પૂછો તો હું એને એ રીતે નહીં સમજતી હોઉં. આઈ જસ્ટ રાઇટ વોટ આઈ ફીલ લાઈક. એટલે એ રીતે લખું છું. અને બીજું કે મને એવી ખબર નથી કે વિમેન રાઇટર અને મેન રાઇટર એટલે શું. મને એવું લાગે છે કે રાઇટર એટલે રાઇટર, એ લખે એને જે લાગતું હોય. હા, એવું કદાચ બને કે વર્ષાબેનને વાંચીએ, કુંદનિકાબેનને વાંચીએ કે સરોજબેનને વાંચીએ તો એવું લાગે છે કે એ લોકોની અભિવ્યક્તિ જે છે એની એક ડિસ્ટિંક્ટ ફ્લેવર છે, એક બહુ જુદી પ્રકારની ફ્લેવર છે. પણ એવું તો મને બક્ષી માટે પણ લાગે છે, એવું તો મને મુનશી માટે પણ લાગે છે કે તમે કેટલાક લોકોના જસ્ટ શબ્દો વાંચો ને તમને ખબર પડી જાય કે આ કોનું લખાણ છે. તો હું બહુ પોતાની જાતને આઈ ડોન્ટ નો એટલે વુમન રાઇટર એ રીતે જોતી હોઉં તો, બટ આઈ એમ જસ્ટ હેપી દેટ આઈ એમ પાર્ટ ઓફ ધીસ. અને મને મજા પડે છે, હું કરું છું, લોકોને ગમે છે તો એમની સાથે આનંદ શેર કરી શકાય છે.
એટલે હું અગ્રી કરું છું આપની વાત સાથે. કદાચ લેખકને કે લેખિકાને એ બે ખાંચાઓમાં પણ મૂકવા જોઈએ કે નહીં, એ પણ એક આખી પાછી જુદી ચર્ચા છે. કોઈની સાથે સરખામણી પણ સાવ કરવી કે ન કરવી એ પણ એક જુદો વિષય છે. પણ જ્યારે વર્ષા અડાલજા, કુંદનિકા કાપડિયા, સરોજ પાઠકનું આપણે નામ લેતા હોઈએ અને પછીથી આજે જ્યારે સાહિત્યમાં તમારી પ્રતિભા એટલું અજવાળું અથવા એના જેવું જ ઉજાસ ફેલાવનારી ઘટના ગણાઈ હોય, ત્યારે આ પ્રતીતિને કઈ રીતે મૂલવો છો? આવું કંઈ લાગે છે? તમે એમને વાંચ્યા છે? તમારી એ કોઈ કૃતિ એમની કોઈ કૃતિ સાથે જુઓ છો લગોલગ કે આસપાસ કેવી ક્યાંક રીતે? મેં ત્રણેયને વાંચ્યા છે. મેં કુંદનિકાબેનને પણ વાંચ્યા છે, વર્ષાબેનને ઓફકોર્સ, સરોજબેનને પણ વાંચ્યા છે. અને કદાચ ક્યારેક ને ક્યારેક આપણે જે વાંચ્યું હોય એ જ આપણે હોઈએ છીએ. રાઈટ. એટલે જ્યારે તમે લખતા હો ત્યારે ક્યારેક એમના શબ્દો ઉધાર લીધા હશે, તમે ક્યારેક કોઈ ભાવ ઉધાર લીધો હશે. પણ એ લોકો બહુ મોટું નામ છે. એઝ ફાર એઝ આઈ ફીલ એ બહુ મોટું નામ છે. અને મારા પક્ષે મને ખબર નથી કે મારી જગ્યા કઈ છે, મારું સ્થાન શું છે. કેમ કે આમાંય મને એવું લાગે છે કે શબ્દને હંમેશા ભવિષ્ય મૂલવે છે. આજે તમે નક્કી નથી કરી શકતા કે તમે સારું લખ્યું, ખરાબ લખ્યું, તમારી જગ્યા શું છે. એ તો જે સારું હશે એ જીવી જશે અને એને આવનારું ભવિષ્ય કહેશે. બટ આઈ એમ વેરી હેપી કે એમની સાથે જો નામ પણ મુકાય છે તો આઈ એમ રિયલી વેરી હેપી. અને બીજી એક વાત કે મોડેસ્ટી બરાબર છે. આઈ ડુ બિલીવ ઇન મોડેસ્ટી. બટ એટ ધ સેમ ટાઈમ મને બહુ વર્ષો પહેલાં એક મિત્ર એવું કહેલું. મેં કહ્યું કે હા એટલે મેં લખ્યું છે, હવે ઠીક હશે. તો કે એવું નહીં કહેવાનું, એવું નહીં કહેવાનું. તને જો એમ લાગતું હોય કે તે સારું લખ્યું છે તો એમ જ કહેવાનું કે મેં સારું લખ્યું છે. કારણ કે જો તું જ ગંભીરતાથી તને નથી લેતી તો તને કોણ લેશે? અને હું એ વાત ક્યારેય ભૂલી નથી નૈશતભાઈ. એટલે હું હૃદયપૂર્વક એવું માનું છું કે હું મહેનત પૂરી કરું છું, હું પ્રમાણિકતાથી લખું છું. ક્યાંક કોઈકને ન ગમે, ક્યાંય કોઈકને ગમે, ચોક્કસ એવું થતું હોય. કોઈ સહમત હોય, અસહમત હોય, કોઈને કાચું પણ લાગતું હોય. પણ મને લાગે છે કે હું ઓકે તો લખું છું. તમે ખૂબ સુંદર લખો છો. તમે મારા જેવા તમારા જે નવા થઈ પડેલા ચાહકને પૂછશો કે નવા કોઈ ભાવકને પૂછશો તો એ તમારી આવડતના એટલા ઓવારણા લેશે અને અંદરથી એવું કંઈક મહેસૂસ કરે છે જે કદાચ મને લાગે છે કે હું અત્યારે આ ક્ષણે જ્યારે તમારી સાથે વાત કરવા બેઠો છું ત્યારે એ શબ્દોમાં બયાં કરવું મારા માટે શક્ય નથી. પણ હું ગુજરાતી સાહિત્યના અત્યારના સમયના કોઈકના ક્રિએશનના પ્રેમમાં પડ્યો હોઉં, આશિક થયો હોઉં તો એ તમારું લખાણ છે. દેવાંગી ભટ્ટને મેં વાસાંસી જીર્ણાની આ પહેલું પુસ્તક હતું અને મેં વાંચ્યું હતું અને મને રામે બહુ સ્ટ્રોંગલી રેકમેન્ડ કર્યું હતું અને રામનું રેકમેન્ડેશન હતું એટલે મેં કીધું કે ચાલો વાંચી નાખીએ. અને પછી વાંચીને મને એટલી બધી જુદી અનુભૂતિ થઈ હતી, આપણે વાત પણ થઈ હતી. એ પછી હું તમારા બધા પુસ્તકો લઈ આવ્યો છું, મેં વાંચ્યા છે, આસપાસ બધાને ચીંધ્યા છે અને એક પછી એક પુસ્તકો હું વાંચી રહ્યો છું. અને મને આઈ એમ સો ગ્રેટફુલ અને મને આનંદ છે એ વાતનો કે મારી એ એક પુસ્તક પૂરતી જે અભિવ્યક્તિ નથી કે એક પુસ્તક પૂરતી પ્રતીતિ નથી. બીજું પુસ્તક, ત્રીજું પુસ્તક પણ મને એટલું જ ગમી રહ્યું છે. એ પરથી હું તમારા લખાણને મૂલવવાની તો શું કોશિશ કરું, પણ જે મને પહોંચી રહ્યું છે એના વિશે હું બહુ આનંદ વ્યક્ત કરું છું. પણ મૂળે એક જુદી ઓળખાણ પણ તમારી સાથે મારી છે જે કદાચ તમને યાદ કરાવું. યુથ ફેસ્ટિવલ્સની, થિયેટરની અને ગુજરાતી માધ્યમોની એ શૃંખલાની જ્યારે દૂરદર્શન કે બાકીની પ્રાઇવેટ ચેનલ્સ ઉપર ક્યાંક તમે કામ કરતા હતા, ક્યાંક હું કામ કરતો હતો અને એ સરસ માધ્યમોમાં તમારું એ વર્ષોનું નવું પ્રદાન અને પદાર્પણ બંને હતું. થિયેટરે કઈ રીતે ભાગ ભજવ્યો? એટલે આમ ઇકોનોમિક્સના વિદ્યાર્થીની કે પછી પ્રોફેસર, એ આખું ક્ષેત્ર થિયેટર કર્યું અને ત્યાંથી સાહિત્ય તરફ, આ જર્ની વિશે જરાક કંઈક વાત કરો. હું છે ને કાયમથી અભિનેત્રી બનવા ઈચ્છતી હતી. એનએસટીમાં મેં અપ્લાય કરેલું, એનએસટીમાં બોમ્બેથી સિલેક્ટ થયેલી, દિલ્હી વર્કશોપમાં ગયેલી. પણ મારા કમનસીબ કે સદનસીબે મને એ જ વર્ષે નોકરી મળી ગઈ પ્રોફેસર તરીકે. પહેલાં જ ઇન્ટરવ્યૂમાં હું ખાલી રમત કરવા ગયેલી, કારણ કે મારું ત્યારે રિઝલ્ટ પણ નહોતું આવ્યું. એકચ્યુઅલી મને જ્યારે પ્રોફેસર તરીકે જોબ મળી ત્યારે મારું રિઝલ્ટ હજી આવ્યું નહોતું અને B+ ન થાય ત્યાં સુધી તમને અપોઇન્ટમેન્ટ ન મળી શકે. પણ એ લોકોએ મને એમ કહીને અપોઇન્ટમેન્ટ લેટર મોકલ્યો, એ 5-6 લોકો 70+ હતા
અને એમને ખબર નહીં શું વિચાર આવ્યો એ દિવસે, તો એમણે મને એમ કહીને અપોઇન્ટમેન્ટ લેટર મોકલ્યો કે B+ થઈ જાય તો તમારી નિમણૂક થઈ છે. હવે મારા ઘરના બધા, એટલે આવી નોકરી તને મળે છે ઘેર બેઠા અને તારે આ બધું, એટલે એ પછી જે રમખાણ ચાલ્યું અને જોબ લઈ લીધી. એ વર્ષોમાં મને ક્યારેક એમ પણ થતું કે મેં થિયેટર કર્યું હોત તો વધારે સારું હતું. બટ વેન આઈ લુક બેક તો મને એવું લાગે છે કે એક સ્ટેડી જોબને લીધે હું એ કરી શકી જે મારે કરવું જ હતું. વાહ. મારી પાસે ના પાડવાની છૂટ હતી કે આ હું નહીં કરું. અને થિયેટર હું લગભગ 17-18 વર્ષની વયે મેં શરૂ કરેલું અને મેં ક્યારેય છોડ્યું નહીં. એ આજ સુધી હું સળંગ કરતી રહી. લખવાનું બહુ જ અનાયાસે બનેલું, કારણ કે તકલીફ એ હતી કે મારી કોલેજના લોકો પૈસા નહોતા આપતા યુથ ફેસ્ટિવલ માટે. એ તકલીફ આજે છે ઘણી કોલેજોમાં. બિલકુલ પૈસા ન આપે. હવે સેટ માટે પૈસા નહીં, લાઇટ્સ માટે પૈસા નહીં, તો તમે કરો શું? એટલે વિદ્યાર્થીઓએ કકળાટ કર્યો કે ભાઈ આપણે તો એવું નાટક જોઈ શકીએ જેમાં સેટ ના હોય, લાઇટ્સ ના વાપરવી પડે અને 2-3 જ પાત્રો હોય એટલે ચાલે, નાસ્તાનો ખર્ચો એ ના થાય, સમોસાના પૈસા નહોતા. એટલે મેં કીધું કે હવે હું લખી જાઉં, ચાલો. એટલે લખ્યું અને એ જીતી ગયું. એટલે અમને એવું થયું કે અરે ભાઈ આપણને તો લખતા આવડે છે. તો શરૂઆતના 10-12 વર્ષ મેં નાટકો જ લખ્યા છે મૂળભૂત રીતે. એટલે જ્યારે હું નવલકથા લખું ને ત્યારે પણ યુ સી ધેટ પિક્ચર ઇન યોર માઇન્ડ, કારણ કે તમારી ટ્રેનિંગ જે છે એ થિયેટરની છે. ઘણીવાર હું બોલી જોઉં, કંઈક લખતી હોઉં તો કે આ બોલવામાં આ ભાષા બહુ સાચી નથી લાગતી. ઇનફેક્ટ મેં સમાંતર કે અમુક નવલકથાઓ લખી ત્યારે મને કોઈક એવું કીધું હતું કે પણ આમાં આટલા બધા ઇંગ્લિશ શબ્દો વાપરવાની શું જરૂર? કે પછી એક હતી ગુંજામાં મેં ગાળ લખી છે એક જગ્યાએ, તો કે ગાળ લખવાની શું જરૂર? પણ મને એવું ફીલ થતું હતું કે દાદરની પારસી કોલોનીમાં કોઈ પારસી આટલો ઉશ્કેરાયો છે તો એ ગાળ બોલ્યા વગર ન બોલી શકે આ વાક્ય. કે પછી ત્વમેવ ભર્તામાં જે ભાષા બોલાય છે એમાં અમુક જ ફ્લેવર હોવી જોઈએ. કદાચ ગ્રામેટિકલી રોંગ હોઈ શકે, એ વ્યાકરણની દ્રષ્ટિએ ખોટું હોઈ શકે, પણ આપણે આપણા નિયત જીવનમાં કંઈ વ્યાકરણ પ્રમાણે બોલતા નથી. આ તો બોલી છે. એટલે એ મને બહુ કામ લાગ્યું છે અને કદાચ હું થિયેટરને લીધે જ લખતા શીખી છું. ક્યારેય એ કશું છપાવ્યું નહોતું, ક્યારેય અમુક તો વસ્તુઓ મેં સાચવી નહીં હોય, અમુક નાટકો સચવાયા નહીં હોય. ઓફકોર્સ કમલે સાચવ્યા છે, કારણ કે એનામાં એ સાચવવાની પેલી છે, મારામાં નથી. પણ થિયેટરને લીધે જ કદાચ હું લખતા શીખી છું, એમાં કોઈ અતિશયોક્તિ નથી. એટલે થિયેટર તમને સાહિત્ય સુધી લઈ આવ્યું. યસ, એબ્સોલ્યુટલી. અને ઇકોનોમિક્સના પ્રોફેસર, 20 વર્ષ એક ધારી જિંદગી, કલાક સવા કલાકના તમારા લેક્ચર્સ અને NSDનો સાથે સળવળાટ. NSD જેવી માતબર સંસ્થામાં પ્રવેશ મેળવવો એ દુર્લભ જેવી ઘટના છે. છતાં તમે ઠુકરાવી કે તમે રિજેક્ટ કરીને તમે આ કન્ટિન્યુ કર્યું. NSDમાં ન જવાનો આજે એ વસ્તુને જુઓ છો? દો તમે કીધું કે કદાચ એનો રંજ નથી, પણ ધારો કે NSD ગયા હોત તો આ આખી વિદ્યામાં કે આ વિદ્યામાં કોઈ ફેર પડ્યો હોત, શું લાગે છે? આઈ રિયલી ડોન્ટ નો. NSDમાં દિલ્હીથી આગળ હું ગઈ નહોતી એટલે મને ખબર નથી. પણ જેમ મેં હંમેશા કહ્યું છે કે મને એવું લાગે છે કે માણસ બહુ જુદી જુદી જગ્યાએ વહેણ લઈ અને અલ્ટિમેટલી એક એવી જગ્યાએ પહોંચી જાય છે જ્યાં એને ખરેખર પહોંચવાનું હતું. એ ઓટોમેટિકલી ઇટ હેપન્સ. મેં ભણાવ્યું વર્ષો સુધી, મેં થિયેટર કર્યું, મેં દૂરદર્શનની સિરિયલ્સ કરી અને બધામાં મજા હતી. એક શિક્ષક તરીકે પણ આઈ રિયલી એન્જોયડ ટીચિંગ. મને બચ્ચાઓ સાથે બહુ મજા આવી. યંગ જનરેશન સાથે તમે કામ કરો છો અને તમને યંગ ફીલ થાય છે, તમે નવી નવી વસ્તુ શીખો છો. બધામાં મજા આવી. પણ હું હમણાં જ એક દિવસ મારી દીકરીને કહેતી હતી કે જ્યારથી મેં લખવાનું શરૂ કર્યું ને ત્યારથી મને એક ખબર પડી ગઈ કે હવે દુનિયામાં બાકી કંઈ પણ થાય, હવે મારી સાથે કંઈ સારું થાય, ખરાબ થાય, કંઈ પણ તકલીફ થાય, બટ આઈ એમ એટ પીસ. મારું કોર છે ને મને મળી ગયું છે કે હા મને આ જ કરવું હતું. ધીસ ઇઝ રિયલી ગિવિંગ મી હેપીનેસ. તો મારા બહુ કોઈ મેજર રિગ્રેટ્સ મારા કામને લઈને નથી. એવા કોઈ અફસોસ મને રહ્યા નથી. હા, લાઈફ વુડ હેવ બીન ડિફરન્ટ, પણ એ તો કેટલા બધા તબક્કે એવું તો ચોઇસીસ, આમ કર્યું હોત તો આમ થયું હોત, આમ કર્યું હોત તો આમ થયું હોત. પણ મને એવા કોઈ રિગ્રેટ્સ નથી. રિગ્રેટ્સ એવા છે કે અમુક સમયે તમે વધારે સારા થઈ શક્યા હોત, અમુક સમયે થોડાક વધારે કોઈને સમય આપી શક્યા હોત, એવા બધા છે. પણ આઈ ડોન્ટ થિંક કે કામને લઈને મને કંઈ એવું છે. આઈ એમ એટ પીસ. એ કઈ એક ક્ષણ હતી દેવાંગી જ્યારે તમને એવું લાગ્યું કે હું બહુ સારું લખું છું?
મને છે ને એક અસ્મિતા મેં લખીને, અસ્મિતા વખતે મને કોઈ નહોતું ઓળખતું, કોઈ જ નહીં, કારણ કે પરસેપ્શન પછી મેં બીજી જ નવલકથા લખેલી. અને અસ્મિતા એક મિડલ એજ્ડ સ્ત્રીની વાત હતી, અને એના અર્પણમાં મેં લખેલું કે ભારતની તમામ કર્કશા કકળાટિયણ ગૃહવધુઓને અર્પણ. અને એમાં એક એવી સ્ત્રીની વાત હતી જે બહુ જ કર્કશા છે અને ઘરમાં કકળાટ કરે છે. હવે એ બહુ તો કેટલા લોકો સુધી પહોંચી હશે? નવભારતે એની 1000 કોપી છાપી હોય ને 500 લોકો સુધી ન પહોંચી હોય, કારણ કે કોઈ મને ઓળખતું નહોતું, મને કંઈ ખબર નહોતી. પણ એ વાંચ્યા પછી મને એક બેને હાથેથી લખેલો કાગળ મોકલેલો, અને એમણે કહ્યું કે મને એવું લાગ્યું કે તમે મારી વાત કરી છે. મને બહુ ગમ્યું, મને બહુ સારું લાગ્યું, એન્ડ આઈ ફેલ્ટ સો ગુડ. એવું તો નથી કે હું એમ માનવા માંડેલી કે હું બહુ સારું લખું છું, કારણ કે મેં બહુ બધા લોકોને વાંચેલા અને મને ખબર છે કે સારું લખ્યું કોને કહેવાય. એટલે હજી આજે હું હમણાં જ નવલકથા લખ્યો અને પછી એના પાના ફેરવીને જોતી હોઉં તો મને એવું ખબર હોય છે કે આ જગ્યાએ આમ ના કર્યું હોત ને તો સારું હતું. આવું આપણે કંઈ પણ કામ કરીએ તો આપણને એવું હોય છે કે આ 5 વર્ષ પછી તમે જુઓ તો એમ થાય કે આ થોડું સારું થઈ શક્યું હોત. સો આઈ નો માય લિમિટેશન્સ, બટ આઈ થિંક જો તમે દુનિયાના કોઈક છેડે રહેલી વ્યક્તિ સાથે કનેક્ટ કરી શકો છો, જો એને એમ લાગે છે કે આ મારી વાત છે, તો યુ આર ડુઈંગ રિઝનેબલી ગુડ. આઈ થિંક યુ આર ઓન ધ રાઇટ ટ્રેક. એટલું તો છે. સો અસ્મિતાએ તમને હા, એક ક્ષણ આપી જ્યારે તમને એવું લાગ્યું કે હા મેં કંઈક નક્કર કંઈક કર્યું છે. તમારા પાત્રો, તમારું આખું જે ભાવ જગત છે અને એમાં ઉભરતા સ્ત્રી પાત્રો બહુ જ વિશેષ છે. ગુજરાતી સાહિત્યમાં બહુ જૂજ રીતે લખાયેલા, આલેખાયેલા આ પાત્રો છે. જુદા પ્રદેશોના છે. એવું પણ નથી કે ગુજરાત, કાઠિયાવાડ, કચ્છ કે દક્ષિણ ગુજરાતનું કોઈ પાત્ર હશે. મોટે ભાગે હું સમજું છું ત્યાં સુધી, અથવા હું ધારું છું ત્યાં સુધી, લેખક પોતાની જે સૃષ્ટિ છે એની આસપાસથી કોઈક પાત્રને, ચરિત્રોને શોધી લાવતો હોય છે અને એની કથા વણતો હોય છે. તો 2-3 વસ્તુ મને જે જાણવી છે એ એક કે આખા તમારા નવલકથા વિશ્વમાં, તમારા વાર્તા વિશ્વમાં ઘણી બધી દુનિયા, દેશ, ઘણા બધા પ્રદેશો આવે છે. જર્મની પણ આવે છે, લંડન પણ આવે છે, કોઈક આશ્રમ આવે છે, મુંબઈની પારસી કોલોની પણ આવે છે. કેટલી દુનિયા દેખી છે, શું શું જોયું છે, કઈ કઈ રીતે વણાય છે, ગૂંથાય છે, આ પાત્રો કઈ રીતે ઉભરે છે? આઈ હેવ સીન માય શેર ઓફ વર્લ્ડ. હું ફરી છું ઘણું બધું અને મેં જોયું છે. મને ફરવું ગમે છે પણ બહુ. મને નવા નવા લોકોને મળવું પણ ગમે છે. બહુ વાતો ન કરી શકું પણ આઈ લાઈક બિંગ વિથ ધેમ. વાસાંસી જીર્ણાની જ્યારે મેં લખવાની શરૂ કરીને ત્યારે મને એમ હતું કે હું 3 પાત્રો વિશે લખીશ. અને એમાં જર્મનીની જે સ્ત્રી જેને મેં મારા મનમાં નાયિકા તરીકે ધારેલી, એનું નામ હતું ડેલિયા બ્રિક, અને એક જ્યુ છોકરી હતી. અને એના પર્સ્પેક્ટિવથી કે સેકન્ડ વર્લ્ડ વોરમાં જ્યુઝની સાથે જે થયું એના પર્સ્પેક્ટિવથી એ વાર્તા હું કહેવાની હતી. એ સમયે અમે લોકો યુરોપ ફરવા ગયેલા અને મેં નક્કી કર્યું કે મારે દહોનો કોન્સન્ટ્રેશન કેમ્પ જોવા જવું છે. તો હું કોન્સન્ટ્રેશન કેમ્પ જોવા ગઈ. હું એકલી જ ગયેલી અને એક ગાઈડ હતો. તો ત્યાં બધું મેં જોયું, પેલી ગેસ ચેમ્બર્સ અને બેરેક્સ ને બધું જ જોયું. ફોટોગ્રાફ્સ હતા બહુ જ ક્રૂર પ્રકારના. તો એ જોયા પછી મેં જસ્ટ ગાઈડને પૂછ્યું કે તમારા માટે આ રોજ, કારણ કે એ તો રોજ આવતો હશે ને ત્યાં, હું તો આજે એકવાર આવી છું. સો આઈ જસ્ટ સેડ કે ધીસ મસ્ટ બી હેવી ફોર યુ. આ મન તમારું થોડું ભારે થઈ જાય, ઉદાસ થઈ જાય. તો એણે બહુ જ કેઝ્યુઅલી મને એવું કહ્યું કે ઈચ કન્ટ્રી મસ્ટ બી હેવિંગ સચ સ્કેલેટલ્સ, ઓનલી વી હેવ ડિસાઇડેડ ટુ શો ઇટ. એન્ડ આઈ નેવર ફોરગોટ દેટ સ્ટેટમેન્ટ. કે દરેક દેશ પાસે પોતાના હાડપિંજરો છે પણ બધાએ દેખાડતા નથી. ક્યાં બાત હે. અમેરિકાએ હિરોશીમા નાગાસાકી માટે ક્ષમા માંગતું સ્મારક બનાવ્યું નથી. હિંસાઓ આપણે ત્યાં પણ થઈ છે પણ એની ક્ષમા માંગતા સ્મારકો બન્યા નથી. બટ જર્મની હેઝ ડિસાઇડેડ ટુ શો ઇટ. અને જર્મન લોકો માટે તો એ સાચા હતા ને. એમના માટે તો હિટલર નાયક હતો ને. એકનો હીરો એ બીજાનો વિલન છે જ. સો આઈ ડિસાઇડેડ દેટ નો, જ્યુઝની વાત તો ઘણા જાણે છે પણ જર્મન પ્રજાની વાત તો હોવી જોઈએ ને. તો એના બદલે ઓરોરા મિલર નામની એક જર્મન છોકરીની વાત મેં મૂકી કે જે માનતી હતી કે હિટલર જ સાચો છે ને જ્યુઝ મરવા જોઈએ. કારણ કે સાહિત્યમાં બધા સારા હોય એવું તો જરૂરી નથી.
બધા બહુ સારા હોય, બધે આદર્શ ફેલાયેલા હોય, ખૂબ સંવેદનાઓ હોય. નો, આપણે એવા નથી હોતા જીવનમાં. આપણો ગ્રે શેડ છે, આપણો બ્લેક શેડ છે. આપણે બહુ સારા માણસો નથી. અંદર સહેજ થોડુંક કંઈક અશુભ પણ તત્વ જીવે છે, અને અશુભ તત્વ દેખાવું જોઈએ. ક્યારેક અશુભની અનિવાર્યતાઓ પણ હોય છે, તો એ દેખાવું જોઈએ. તો મેં એવો પ્રયત્ન કર્યો, મેં નવજીવન ટોક્સ વખતે હસતા હસતા કહેલું કે મારી નાયિકાઓને નરકમાં જવાની બીક નથી લાગતી. એમને વાંધો નથી કે હું નરકમાં જઈશ, રવરવ નરકમાં જઈશ, તેલના તાવડામાં તળાઈશ. દેટ્સ ઓકે. તો મેં એ પ્રકારે લખવાનો પ્રયત્ન કર્યો, પણ મેં સભાનપણે નથી કર્યું. મેં એવું ઈચ્છ્યું નહોતું કે હું આમ કરું. જે થયું એ મેં થવા દીધું, બસ એટલું છે. તો આ પાત્રો જુદા પ્રદેશના છે, જુદી દુનિયાના છે દેવાંગી. હું જ્યારે તમારા સાહિત્યમાં ઊંડો ઉતરું છું ત્યારે મને આ એક પણ પાત્ર કોઈ જૂના પાત્ર સાથે મળતું આવતું લાગતું નથી. અમારું જલસોનું કામ એવું છે કે અમારે સાહિત્યની ઘણી બધી રેફરન્સ બુક, ચોપડીઓ, પુસ્તકો, નવલકથાઓ, કથાઓમાંથી ઉતરવાનું બને છે. હું ને મારી ટીમ ઘણું વાંચતા રહેતા હોઈએ છીએ. પણ આ પાત્રો આધુનિક છે એ તો છે જ, જાણે કે આજના છે એ પણ છે, પણ બહુ જુદા વિષય, જુદી વેદનાઓ લઈને આવે છે. આપણે ત્યાં નારી સાહિત્ય જગત કે સાહિત્ય જગતમાં જે કંઈ પણ લખાયું છે એ મોટે ભાગે આપણા પ્રદેશને અનુરૂપ અને આપણી સમસ્યાઓને અનુરૂપ લખાયું છે. તમે જરાક એક પગલું ઉપર કે આગળ, એ મને નથી ખબર, પણ જરાક જુદું તો લીધું જ છે. તમારી નાયિકાઓ કદાચ ડિપ્રેશનમાં પણ છે, તમારી નાયિકાઓને અલ્ઝાઇમર કે ભૂલવાની બીમારી છે, વિસ્મૃતિનો કોઈક રોગ છે, અથવા તો એ સમસ્યા છે. તમારી નાયિકાઓ એક રાત માટે જિંદગી જીવી લેવા માટે આખા ગામ સામે પડવાની અને એ એક ક્ષણની અવસ્થાને જીરવી લેવાની કે મજા લઈ લેવાની, એ આખી વાત માટે આખા ગામની સામે ઊભી થઈ જાય છે. એ પોતાના પતિને એવું કહી દે છે કે તું તો નહીં જ હવે. આ સાવ જુદી છે. તમે નારીવાદી છો, મહિલા લેખિકાઓ માટે જે જનરલી એક પરસેપ્શન બંધાઈ જાય છે કે ફેમિનિસ્ટ હશે. શું દેવાંગી ભટ્ટ ફેમિનિસ્ટ છે? આટલા બધા બળકટ સ્ત્રી પાત્રો કઈ રીતે જુઓ છો તમે તમારી કલમે અને તમારા વ્યક્તિત્વે? જેવી રીતે કોઈ માણસ અને પ્રાણીની વચ્ચે સંઘર્ષ હોય, તો હું માણસ છું એટલે મને માણસની જ ખબર હશે. એમ સ્ત્રી અને પુરુષમાં હું સ્ત્રી જ છું એટલે મને સ્ત્રીની જ ખબર છે. પણ હું કોન્શિયસપણે ફેમિનિસ્ટ છું એવું મને નથી લાગતું. હું હંમેશા ટાગોરનું વિધાન ટાંકતી હોઉં છું કે ટાગોરને કોઈકે પૂછ્યું કે તમે સ્ત્રીઓ માટે લખ્યું? તો ટાગોરે કહ્યું કે ના, મેં માણસ માટે લખ્યું, ને એમાં સ્ત્રીઓ તો આવી જ ગઈ ને. તો હું એવું ક્યારેય નથી વિચારતી કે આઈ એમ રાઇટિંગ ફોર વિમેન, બટ એઝ આઈ એમ અ વુમન, ઇટ ઓટોમેટિકલી કમ્સ લાઇક દેટ. કરેક્ટ. બળકટ પાત્રો કદાચ એ એટલા માટે લાગે છે કે એ થોડા ઓછા આદર્શવાદી છે, ને થોડા વધુ રિયલ છે. પણ મેં ક્યારેય એમ વિચારીને એ કર્યું નથી કે આના લીધે સ્ત્રી સશક્તિકરણમાં એક સ્ટેપ આપણે ઉપર ચડી રહ્યા છીએ. એવી મારી કોઈ માન્યતા હતી નહીં. અને સાવ સાચું પૂછો ને તો હમણાં જ હજી કંઈક 2 કે 3 દિવસ પહેલાં હું કોઈકની સાથે વાત કરતી હતી કે કોઈ પણ વિચાર જ્યારે ઇઝમ બને છે ને ત્યારે એનું સત્વ મરી જાય છે. ફેમિનિઝમ એટલે શું? આઈ ગેસ વિમેન શુડ બી મોર હેપી. સ્ત્રીઓ વધારે ખુશ હોવી જોઈતી હતી. એનો મૂળભૂત તો હશે ને વિચાર. પણ એના બદલે ક્યાંક આ રોજની ક્ષણની લડતમાં એનું જે રિયલ આનંદનું પોત છે ને, એનું શુભ સત્વનું પોત છે ને, ઘસાઈ ગયું છે. તો હું એમાં નથી માનતી. હું એમ માનું છું કે મને લાગે કરવાની, મને સ્વતંત્રતા હોય અને હું ખુશ રહી શકું, એ મને જોઈએ છે. અને વિશ્વમાં જ્યાં ક્યાંય પણ કોઈ સ્ત્રી કે પુરુષ કે હુએવર, એના માટે મને જ્યારે કંઈ કહેવાની જરૂર લાગે તો હું મારી નવલકથા થ્રુ કહું છું. વર્જિનિયા વુલ્ફ સેઝ that I want to write a novel about people who cannot say. So that is what I did. અને still I believe that there are certain inequalities. હું માનું છું કે ક્યાંક એવું છે કે સમાન ભૂમિકા પર નથી. પણ મેં ક્યારેય કોઈ પુરુષની સમાન ભૂમિકા પર આવવાનો પ્રયત્ન કર્યો નથી. મને એમાં રસ નથી. મને લાગે છે કે એટલું બધું વર્થ નથી એની સમાન પહોંચી જવું. હું જ્યાં છું આઈ થિંક આઈ એમ વેરી હેપી. એટલે હું કોન્શિયસલી ફેમિનિઝમમાં નથી માનતી. ના, હું નથી માનતી.
આ પાત્રો તમે જોયેલા છે, અનુભવેલા છે કે માત્ર કલ્પનાના છે? મોટાભાગના કલ્પનાના જ છે. મેં ભાગ્યે જ કોઈ જોયું હશે. હા, કદાચ મારું એમાં કોઈ તત્વ હોય તો મને ખબર નથી. પણ રિયલ લાઈફમાં મેં આવા લોકો જોયા નથી. ઓરોરા મિલર મેં ક્યાંય જોઈ નથી. મેં મોંઘી જોઈ નથી, જેમ કે મારી એક રાત કોઈકની સાથે સૂવું છે. મેં લીલા જોઈ નથી, જે પોતાના પતિને એમ કે તું તો નહીં જ આવતા જન્મે. તો મેં પણ કેટલાક વિચાર મૂક્યા છે. બને કે આવનારું ભવિષ્યને રિજેક્ટ કરી દે, યુ નેવર નો. બને કે આવનારું ભવિષ્યને સ્વીકારી લે. પણ મેં તો પ્રમાણિકતાથી મૂક્યું, ત્યાં મારું કામ પૂરું થઈ ગયું. સો દેટ ઇઝ વોટ આઈ ડીડ. આ બધા પાત્રો, આ બધી નાયિકાઓ તમારા દિલની કેટલી નજીક, અને આ નાયિકાઓમાંથી કોની તમે સૌથી વધુ નજીક? આમ તો બધામાં મને એવું લાગે છે કે ફિક્શન હોય ને એ થોડુંક વધારે આત્મકથા જેવું હોય. આત્મકથાઓ થોડી ફેક હોય છે, આવું મને લાગતું હોય છે કે ફિક્શન થોડું વધારે પ્રમાણિક હોય, કારણ કે એમાં તમારે આવરણ હોય છે, કોઈક બીજું છે, તમે નથી. અને આત્મકથામાં તો ઉઘાડા થઈ જવાતું હોય છે. પણ તમામ નાયિકાઓમાં મને પોતાને હંમેશા સમાંતરની અનાહિતા કુંવરબા, એના વિશે હું હંમેશા એમ માનું છું કે હું જે માનું છું ને એવું એ માને છે. વૈચારિક રીતે કદાચ આઈ એમ લાઈક દેટ, કે હું બહુ અતિ ભાવનાત્મક નિર્ણયો લેતી નથી. હું જેને બહુ લાગણીશીલ કહેવાય, સંવેદનશીલ સર્જકો હોય, એવી નથી હું. આઈ એમ વેરી રિયલ એન્ડ આઈ એમ વેરી સોલિડ. એટલે તમે મને અઘરી ક્ષણમાં મૂકી દો તો હું હલી જાઉં અને વલ્નરેબલ થઈ જાઉં, એવું મને ગમતું નથી. મને ખબર નથી કે એવું થાય કે નહીં, પણ એવું મને ગમતું નથી. તો આઈ ફીલ કે થોડી તાર્કિક, થોડી સ્થિર જમીન પર ઊભેલી અને બુદ્ધિશાળી નાયિકા હોય એ મારી વધારે નજીક છે. તો હું અનાહિતાને વધારે નજીક માનું છું. પણ પછી બાકી બધામાં ક્યાંક ને ક્યાંક, સારી ખરાબમાં હું હઈશ તો ખરી જ. પણ કયું પાત્ર સર્જવાનો તમને અતિશય આનંદ છે, સંતોષ છે? કારણ કે આ નાયિકાઓ, ગુંચા લઈ લો કે મોંઘી લઈ લો, એ બધી થોડી વાર માટે તો તમારી ઉપર એટલી બધી અસર કરી જાય છે કે તમે જલ્દીથી એના વિચારોમાંથી, એના મોહમાંથી, એની ઓરામાંથી છૂટી નથી શકતા. કયું પાત્ર સર્જવાનો અતિશય સંતોષ છે, આનંદ છે, અને તમને એવું લાગે છે કે આ નક્કર કંઈક થયું છે, ટાગોરની ભાષામાં, કે કદાચ આ બીજ તો, આ મગ તો ક્યાંક જઈને ઉગશે જ? ગયા વર્ષે નવલકથા લખી ધર્મો રક્ષતી. ધર્મો રક્ષતીની નાયિકા છે અરુંધતી ભારદ્વાજ. અને અરુંધતી ભારદ્વાજના વર્ણનમાં મેં એવું લખેલું કે વિદ્વત્તાની છાતી પર પગ મૂકીને ઊભેલી પ્રાકૃત જેવી નાયિકા છે આ. એ અણઘડ છે, થોડી બેબાક છે, મુફાટ બોલે છે, અને શિષ્ટ સભ્ય સમાજ જે નથી કહી શકતો એ કહે છે. અને એ પાત્ર સર્જીને મને એવું લાગ્યું કે બહુ બધાને જે કહેવું હશે ને એ આના દ્વારા કહેવાયું છે. ઓફકોર્સ ઘણા બધા લોકોને લાગ્યું કે આવી નાયિકા ન હોવી જોઈએ, પણ મને સાચી લાગે છે. કારણ કે નૈષદભાઈ, આપણે ગમે તે કહીએ, પણ મમત્વને અતિક્રમીને દુનિયામાં કશું જ હોતું નથી આ સંસારમાં. પરિવાર, તમારો સમાજ, તમારો દેશ, આ બધું જ મમત્વનો જ તો વિસ્તાર છે. તમે જ્યારે કચરો વાળો છો ત્યારે તમારા આંગણામાં પહેલાં વાળો છો. જ્યાં પાણીની તંગી હોય, હું રાજકોટમાં મોટી થઈ છું ઘણા વર્ષો, અને પેલો બંબો આવે અને પાણી ભરવા બધા દોડે, તો પોતાની ડોલ ભરવા જે બૈરા ઝઘડે એ મેં જોયું છે. અને હું જાણું છું કે દરેકને પોતાની જ ડોલ ભરવી હોય છે, દરેકને પોતાની જ ભરવી હોય છે. એ બધી વાતો ત્યાં સુધી સારી લાગે જ્યાં સુધી ઘરની ટાંકીમાં પાણી હોય. ઘરે નથી જો તો તમે તમારા માટે જ ઝઘડવાના ને. તો હું મારા બાળક માટે ઝઘડીશ, હું મારા ઘર માટે ઝઘડીશ. દરેક સ્ત્રી પાસે એ જ તો અપેક્ષા હોય છે. દરેક માં હંમેશા, બાકીના બધા ગમે તે કે બે બાળક ઝઘડતા હોય ને તો બાકીના બધા અરે બંને સંપીને રમો, અરે બંને સંપીને રમો. પણ માં ઊભી થઈ જશે, એ મારા છોકરાને મારવાનું નહીં.
એ મમત્વને અતિક્રમીને બાકીનો બધો જ શિષ્ટ દંભ હોય છે. અને અરુંધતી ભારદ્વાજ એ નક્કર નાયિકા છે. શી ઇઝ એઝ સ્ટ્રેટ એન્ડ એઝ સિમ્પલ એઝ પોસિબલ. તો આઈ એમ વેરી હેપી કે મેં એને લખી છે. કોઈને ગમે ન ગમે મને કોઈ પડી નથી, બટ આઈ થિંક શી ઇઝ રાઇટ. આ બધી જ નવલકથાઓમાં આ થોડા જાડા પ્રશ્નો છે, પણ મને જાણવા બહુ જ મને ઈચ્છા થાય છે કે આ બધી નવલકથાઓ કે વાર્તાઓમાં પાત્રો તો તમે ગીતા, કઈ નવલકથા એઝ હોલ તમને તમારા દિલની બહુ નજીક છે, તમને ખૂબ ગમે છે? ત્વમેવ ભર્તા, વાસાંસી જીર્ણાની, ધર્મો રક્ષતી, અશેષ, અસ્મિતા, ઇવન કેસબુક ઓફ મિસ્ટર રાય. મને બધી જુદી જુદી રીતે ગમે છે, બટ આઈ થિંક વાસાંસી જીર્ણાની વિલ ઓલવેઝ રિમેન વેરી સ્પેશિયલ ટુ મી. કારણ કે એ પહેલું પુસ્તક હતું જેના થકી હું બહુ બધા લોકો સાથે કનેક્ટ થઈ શકી. પહેલી વાર લોકો ઓળખતા થયા કે આ લખે છે. અને આપણે ગમે તે કહીએ, પણ કોઈ પણ કલા કે સાહિત્ય એમાં જો સામેનો પક્ષ નથી હોતો તો તમે વાસ્તવમાં એની વર્થ ક્યારેય જાણી નથી શકતા. તમને તો તમારું છે, સારું જ લાગવાનું છે ને, પણ અન્યનો અભિપ્રાય અગત્યનો છે જ. તો મને પહેલી વાર એ ખબર પડી, કોઈ કે સારું કહ્યું, કોઈ કે ખરાબ કહ્યું, એ અગત્યનું નથી, પણ એમને પ્રતિભાવ આપવા જેટલી પણ અગત્યતા લાગી એ અગત્યનું છે. એસ.ટી. દેસાઈ કરીને આપણા એક લિટરરી ક્રિટિક હતા એન્ડ વેરી ક્લોઝ ટુ માય હાર્ટ. કારણ કે દેસાઈ સાહેબે મને, હું સાવ બાળક હતી અને યુથ ફેસ્ટિવલમાં પરફોર્મ કરતી ત્યારથી જોયેલી. તો વાસાંસી લખી પછી એમણે એનો આખો રિવ્યૂ લખેલો અને એમાં એમણે સારા ખરાબ બધા જ પાસા ચર્ચેલા. બટ આઈ વોઝ સો હેપી કે દેસાઈ સાહેબને એની નોંધ લેવા જેટલું પણ એ લાગ્યું એ ઇનફ છે. તો એ નવલકથા હંમેશા મારી નજીક રહેશે. પણ મને બધા પુસ્તકો પોતાના બાળકો ગમતા હોય ને એમ બધા ગમે છે, પણ મોહ નથી. એટલે ખરેખર જ હું જાણું છું કે ગ્રેટ રાઇટિંગ કોને કહેવાય મને ખબર છે, અને કદાચ સમય સાથે, કદાચ જીવનના અનુભવો સાથે એ શીખી શકાશે. બટ અત્યારે હું જ્યાં છું ત્યાં મને સંતોષ છે. કોને કહેવાય ગ્રેટ રાઇટિંગ? ગ્રેટ રાઇટિંગ કહેવાય બિમલ મિત્રએ લખેલી સાહબ બીવી ઓર ગુલામને. ગ્રેટ રાઇટિંગ કહેવાય ઘરે બાહિરેને. ગ્રેટ રાઇટિંગ કહેવાય નહન્યતેને. ગ્રેટ રાઇટિંગ કહેવાય ગુજરાતનો નાથને. ગ્રેટ રાઇટિંગ કહેવાય બક્ષીનામાને. ગ્રેટ રાઇટિંગ કહેવાય વધુને વધુ સુંદર કુંદનિકાબેનની કૃતિ એને. સરોજબેનની બહુ જ બધી વાર્તાઓ મને ગમે છે. તો હું જાણું છું કે ગ્રેટ રાઇટિંગ શું છે, અને હું પ્રયત્ન કરું છું કે હું એવું લખી શકું કે જે પ્રામાણિક હોય, જે સાચું લાગતું હોય. બટ એટ ધ સેમ ટાઈમ હું એમાંથી એક પણને અનુસરવાનો પ્રયત્ન નથી કરતી. કારણ કે હું અત્યારે બહુ બધા લોકોને જોતી હોઉં છું કે તેજાબી કલમ બધાને તેજાબી લખવું છે, બધાને બક્ષી બની જવું છે. પણ બક્ષી સાહેબ તો જે હતા એકો અહમ દ્વિતીયો નાસ્તિ ન ભૂતો ન ભવિષ્યતિ. તો મને કોઈ બની જવામાં રસ નથી. મને જુદું જ લખવું છે. પણ આઈ જસ્ટ વિશ, આઈ એમ કીપિંગ માય ફિંગર્સ ક્રોસ કે એ લોકોને જેવું વાંચીને મને આનંદ થયો એવું ક્યારેક હું એ પાત્રતા કેળવી શકું કે એવું આગળ જતાં કોઈકને વાંચીને આનંદ થાય. એનીથી વિશેષ આમાં કશું નથી. આમાંથી કોઈ પ્રેરિત કરે છે, કોઈની નજીક જઈને ઇન્ફ્લુઅન્સ થઈ જવાય છે? થયા છો શરૂઆતના લખાણમાં કે પછીથી કે ધીમે રહીને? તમારામાં ક્યાંક આ તમારા ગ્રેટેસ્ટ રાઇટર્સનો અંશ આવતો ઉછરતો દેખાય છે? મે બી, આઈ ડોન્ટ નો, પણ મેં ટાગોરને બહુ વાંચ્યા છે. હું હંમેશા એમને ટાંકતી હોઉં છું ને બહુ વાંચ્યા છે. અનુવાદ ઓફકોર્સ. પણ મેં એટલું બધું વાંચ્યું છે કે તમે એમનેમ જ એમનું વિધાન મૂકો અને મને એમ કહો કે આ ટાગોરનું કોટ છે, તો હું એમને એમ કહી શકું કે હશે કે નહીં. હું એમના ભાવ ધ્રુવથી પરિચિત છું કે આવું કહી શકે ને આવું ન કહી શકે. તો પણ ના, એમના જેવું એટલે એવું મારા માટે શક્ય પણ નથી અને એવું કર્યું પણ નથી. પણ હા, એ બધાને જેમને વાંચ્યા છે એમાંથી ક્યાંક શબ્દ ભંડોળ મળ્યું છે, ક્યાંક એ સમજ પડી છે કે આ રીતે ગૂંથણી થાય વાર્તાની. તો એમનો હશે જ ક્યાંક ને ક્યાંક પ્રદાન હશે, પણ મને સભાન પણ એવી ખબર નહીં હોય એવું હશે. ગુજરાતી સાહિત્યને અત્યારે ક્યાં જુઓ છો? આપણી 2-3 સમસ્યાઓમાંની એક સમસ્યા છે કે વંચાતું નથી. આપણી પાસે હવે એ પેઢી જ નથી કદાચ કે જે વાંચવામાં એટલી સરળતા અનુભવે છે
કે સહજતા અનુભવે છે. ઘરેથી એ પેઢી પણ નથી રહી કે જે ગુજરાતીમાં કહેવતો બોલે છે કે રૂઢિપ્રયોગો બોલે છે. મમ્મી પપ્પાઓ પણ હવે તો અંગ્રેજી મીડિયમમાં ભણીને આવેલા છે, એટલે બાળકને પોતે પણ શું કન્વે કરશે એ ખ્યાલ નથી. આ બધી જ જદ્દોજહદ વચ્ચે પણ પુસ્તકો લખાય છે, લેખકો આવતા જાય છે. ગુજરાતી સાહિત્યને અત્યારે ક્યાં જુઓ છો, અને આ સમસ્યાઓમાં આપના પુસ્તકોને ક્યાં જુઓ છો? મને એવું ઓનેસ્ટલી નથી લાગતું કે પુસ્તકો નથી વંચાતા. અને હું આ હાઇપોથિસિસ નથી કહી રહી. હું એટલા માટે કહી રહી છું કારણ કે હું આટલા પુસ્તકો આપીને બેઠા છો કે ના, અને હું એના કમર્શિયલ આસ્પેક્ટથી થોડીક પરિચિત છું. બિકોઝ પુસ્તક કોઈ પણ પ્રકાશક તો જ છાપે છે જો એને ખબર છે કે વેચાય છે. રાઈટ. અને મને લાગે છે કે હા, પ્રમાણ ઓછું થયું હશે કારણ કે ગુજરાતી ભાષા જે છે હવે ધીરે ધીરે પોત બદલી રહી છે. પ્લસ ટેકનોલોજી છે બહુ બધી. પણ છતાંય હું એવું નથી માનતી કે પુસ્તકો નથી વંચાતા. પુસ્તકો વેચાય છે અને વંચાય છે. અને ફક્ત વંચાતા નથી. સોશિયલ મીડિયાને લીધે આપણે માનીએ છીએ કે બહુ બધા લખાણના ઓપ્શન્સ આવી ગયા છે. પણ મને તો ઉલટો એવો અનુભવ છે કે એના લીધે સાવ અપરિચિત લોકો, સાવ દુનિયાના બીજા છેડે રહેલા લોકો એ તમારી સાથે કનેક્ટ કરે છે કે અરે મેં પેલું વાંચ્યું, હા મને ગમ્યું. તો મને લાગે છે કે જો તમે સારી વાર્તા આપો છો, જેવું ફિલ્મ માટે આપણે કહીએ છીએ કે OTT આવી ગયું છે, આવી ગયું છે, પણ જો સારી ફિલ્મ છે તો ચાલી જાય છે. એટલે દરેક કથા પોતાનું ભવિષ્ય લઈને આવે છે. આ રામ આવું હંમેશા મને કહે છે કે દેવાંગી, દરેક કથા પોતાનું ભવિષ્ય લઈને આવે છે. અને પુસ્તકો જીવે છે. મને દ્રઢ વિશ્વાસ છે, તો જ હું લખી શકું ઓફકોર્સ, પણ પુસ્તકો જીવે છે. હવે વાત રહી કે ગુજરાતી સાહિત્ય ક્યાં છે. ગુજરાતી સાહિત્ય મારા મતે સારા તબક્કામાં છે. મારા મતે લોકો ગમે તેટલા માછલા ધુએ, લોકો ગમે તેટલો કકળાટ કરે, પણ મને એવું લાગે છે કે 10 ભાંડનારા કરતાં 1 લખનારો હાથ વધારે ઊંચો હોય છે. વાહ. મહેનત કરો ને. તમને લાગતું હોય કે સર્જક કર્મ નથી થઈ રહ્યું તો તમે કરો, તમે લખો, તમે એવી કથા આપો કે જે અનેક લોકો વાંચશે. તમારે જે કહેવું છે તમે એના દ્વારા કહો. પણ રોજ સવારે ઉઠીને ભાષા મરી રહી છે, ભાષા મરી રહી છે, ભાષામાં કંઈ નથી મરી રહ્યું બાપા. જ્યાં સુધી મા પોતાના છોકરાને એક ધોલ મારીને કહે છે કે મારા રોયા સીધો બેસ, ત્યાં સુધી ભાષા મરી શકે એમ નથી. રાંદલના ગરબા ગવાય છે આપણે ત્યાં હજી. નવરાત્રિમાં લોકો કૂદાકૂદ કરે. અરે થોડી સ્ટાઇલ બદલાઈ હશે તો શું, એ તો સમય સાથે બધું બદલાવવાનું છે ને આપણે એનો સ્વીકાર કરવો પડે. આપણા બાપ દાદા જેવા આપણે નથી, આપણા જેવા આપણા સંતાન નહીં હોય, તો એ સ્વીકારીને ચાલવાનું છે. ભાષા એનું પોત બદલશે. તમે હવે એ લઈને બેસશો કે આ અંગ્રેજી શબ્દ કેમ વાપર્યો, કે ગાળ કેમ વાપરી, કે આ તો વ્યાકરણની દ્રષ્ટિએ આમ છે ને તેમ છે, પણ વાત પહોંચી ગઈ ને. સાહિત્ય એ ફક્ત ભાષા વહન નથી, એ ભાવ વહન પણ છે. એટલે વાત પહોંચવી જોઈએ. તો મને એવું લાગે છે કે અનેક લોકો કામ કરે છે. રામ લખે છે, જિજ્ઞેશ અધ્યારો લખે છે, શિલ્પા દેસાઈ લખે છે, રાજુલ ભાનુશાલી લખે છે, હર્ષાબેનની કવિતા શિખર ઉપર દીવો પ્રગટાવનારાને ઘણી ખમ્મા મને ગમે છે. રાજુલબેને વચ્ચે એક વિધુરનું કાવ્ય અછંદાસ લખેલું, મને એના શબ્દો યાદ નથી, પણ મને એટલું બધું ગમી ગયું તો મેં કોપી કરીને રાખેલું. અનેક લોકો લખે છે અને એમાંથી કેટલોક પોર્શન ગમી જાય છે, આપણને સાચવી લઈએ છીએ. અને બધું શ્રેષ્ઠ લખતું હોય એવું કોઈ નથી હોતું. એવું કોઈ નથી હોતું. બધાની નબળી કૃતિઓ હોય છે, બધાની સબળી, પણ દરેક પોતાની રીતે મહેનત કરે છે ને. તો ઓટલે બેસીને આ બરાબર નથી એમ કહેવા કરતાં પકડો પેન ને કરવા માંડો. જે બરાબર નથી એ સરખું કરો. તો મને આશા છે, મને પૂરી આશા છે કે સાહિત્ય જીવે છે, સાહિત્ય જીવવાનું છે. હજી મારા ઘરમાં ગવાય છે કે હમચી ખૂંદે લળી લળી મામા માયા માતંગી. તો એ જ્યાં સુધી જેટલી પેઢીઓ, મેં મારી દીકરીને શીખવ્યું છે. નરસિંહ મહેતાના ભજનો ગાય છે દીકરી, એ એના સંતાનને શીખવશે. તો જીવશે, જીવશે, બધું જ જીવશે. આ આટલી બધી આશા વચ્ચે અને છતાં મૂળભૂત પ્રશ્નો આપણા કયા છે જે ગુજરાતી સાહિત્યને થોડું ઓર પહોંચવામાં અવરોધરૂપ છે? તમને શું લાગે છે કે આપણે ક્યાં ચૂકી ગયા છીએ અને શું તાતી કરવાની જરૂર છે? એક છે ને, મને એવું લાગે છે કે આપણી ભાષાની નવલકથાઓના અનુવાદ બહુ બધા થયા નથી. એ આ વખતે મને પહેલીવાર
એની મુશ્કેલી મને ખ્યાલ આવી. હું બહુ જ અગ્રી કરું છું આ વાતને. અમે લોકો વાંચીકમ કરતા આવીએ છીએ જલસો ઉપર, અને અમારો એક થોડો ઘણો લોકપ્રિય ઉપક્રમ છે ને એમાં હું જ્યારે કોઈક સરસ વાર્તા અમારી ટીમ સાથે અમે પઠન કરીએ ત્યારે હું હંમેશા કહું છું કે આપણે ત્યાં સુંદર સર્જનાત્મક રચનાઓની કમી નથી, અનુવાદકોની કમી છે. જો સારા અનુવાદકો આપણે પેદા કરી શક્યા હોત તો 2-5 નોબેલ તો આપણે એમનેમ લઈ આવ્યા હોત. આવું મારું આ દ્રઢપણે માનવું છે. તમે કીધું એટલે મને જરાક આ કહેવાથી રોકી ના શકાય. અનુવાદ નથી થતા. અને નૈશદભાઈ, અનુવાદની છે ને કેટલીક પ્રેક્ટિકલ મુશ્કેલીઓ છે. દાખલા તરીકે તમારે કોઈ નવલકથા અંગ્રેજીમાં અનુવાદિત કરવી છે તો પહેલાં તો એવો સારો અનુવાદક જોઈશે જે બંને ભાષાને સરખી ગુણવત્તાથી સમજે છે. બીજું કે એ આખો જે ઉપક્રમ છે એમાં પૈસા પણ તો ઇન્વોલ્વડ છે. તમારે અનુવાદ કરાવવો છે ત્યારે, અચ્છા તમે એકવાર ચાલો અનુવાદ કરાવી લીધો. અંગ્રેજી સાહિત્યનું જે ફિલ્ડ છે એટલું બધું વિશાળ છે કે કોઈ પબ્લિશર સુધી પહોંચવું, એ તમારી કૃતિને એક્સેપ્ટ કરીને, એ પણ પ્યોર ગુણવત્તાને આધારે અત્યંત અઘરી વસ્તુ છે. વાસંતી જીર્ણાની માટે મને લાગે છે કે મેં 4 કે 5 પબ્લિકેશન હાઉસમાં એની સોફ્ટ કોપી મોકલેલી, કારણ કે મારે વેલિડ ચેનલથી જોવું હતું. 4 કે 5 જગ્યાએ મોકલેલી કે તમને જો યોગ્ય લાગે કથા તો આનું, કારણ કે દીકરી અનુવાદ કરેલો હતો. અને ફાઇનલી નિયોગીએ એક્સેપ્ટ કરી, પણ એ પ્રોસેસમાં 4 વર્ષ લાગ્યા. નૈશદભાઈ, સાહિત્ય અકાદમીનો અવોર્ડ મળેલો છે આ નવલકથાને, અને છતાં કારણ કે એમને એવું લાગે છે કે ખબર નહીં આ ગુજરાતી લેંગ્વેજની છે, આમાં શું હશે શું નહીં હોય. એટલે મને એ ખ્યાલ આવ્યો કે ગુજરાતી નવલકથાઓથી એ લોકો એટલા પરિચિત નથી, એમને ખબર નથી કે આ ભાષામાં કયા પ્રકારનું કામ થાય છે કે કેટલું લખાય છે. હવે એ લોકોએ લીધી ચલો કે હા આપણે છાપીએ, બરાબર. એ પછી જ્યારે એ લોકો એનું પ્રિન્ટિંગ ને બધું શરૂ કરે છે, પછી માર્કેટિંગનું એક વિશાળ ફિલ્ડ છે. તો આ જે લેખક છે ને બિચારો, એને લખતા આવડે છે, એને એના બાકીના પાસાઓ બહુ સમજ નથી આવતા. એટલે આ વખતે મને સમજાયું કે તમારે જો ઇંગ્લિશ લેંગ્વેજમાં અનુવાદ કરાવવા છે પુસ્તકના, નવલકથાના, એને આગળ વધારવી છે તો તમને એના ઘણા બધા પાસાની સમજ હોવી જરૂરી છે. ફક્ત તમે સારું લખી નાખ્યું ને પછી પૂરું થઈ ગયું કે હવે મેં મારું કામ પતાવી લીધું, એ રીતે ઓપરેટ નથી થઈ શકાતું. પણ છતાંય હું તમને કહું કે રિજનલ ભાષામાં લખવાની જે મજા છે ને, જે કનેક્ટ તમને મળે છે ને, એ અંગ્રેજી ભાષામાં મે બી ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ 10 વર્ષ 20 વર્ષ પછી એ થઈ શકે, તમારો રીડર બેઝ બની શકે, પણ તમારી દૂધ ભાષાનું જે ઇન્સ્ટન્ટ કનેક્ટ છે એ ક્યાંય નથી હોતું. તો એક આ અનુવાદની સમસ્યા છે. બીજી સમસ્યા મને એવું લાગે છે કે આપણે ત્યાં છે ને એક શિષ્ટ અને સંવેદનાપૂર્ણ પાત્રો સર્જવાનો એક પરંપરા છે. એટલે પાત્રો સારા હોય, સભ્ય ભાષા બોલતા હોય તો એ સારું છે. એવી વિચારધારા છે. એમાં ક્યાંક જો સહેજ બાકોરું પડી જાય છે, જેમ કે નાયિકાની એક એમના મનમાં મૂર્તિ છે કે નાયિકા આવી હોય. એક બહુ સરસ મારી પાસે એનું ઉદાહરણ છે કે ભવન્સમાં ચિત્રલેખા નાટ્ય સ્પર્ધા થાય છે, અને નાટ્ય સ્પર્ધામાં એક વર્ષે 2 નાટકો હતા. એક મધુરાઈનું સુરા અને શત્રુજીત ભજવાયું, જે અમે ભજવતા હતા, અને બીજું એક નાટક ભજવાયું. એ નાટકમાં એક આંધળી ભિખારણ હતી જેને 2 બાળકો હતા જેને પૂરું ખાવાનું નહોતી આપી શકતી. અને સુરા અને શત્રુજીતની નાયિકા સુરા એ એટલી નાલાયક બાઈ છે એટલે એના વરને એમ કહે છે કે તું મરી જા તો મારે શું. હવે જ્યારે અભિનયનો અવોર્ડ આપવાનો આવ્યો, હું મારા હૃદયથી જાણતી હતી કે સુરા બનવા માટે શું કરવું પડે, પણ અવોર્ડ આંધળી ભિખારણને મળ્યો. હવે આ અવોર્ડ તમે અભિનયને નથી આપી રહ્યા, તમે પાત્રની સારપને આપી રહ્યા છો. એન્ડ ધેર ઇઝ અ ડિફરન્સ. આંધળી છે બિચારી માં છે બિચારી, પણ યુ આર નોટ સપોઝ ટુ સી દેટ. તમારે એ જોવાનું છે કે દુષ્ટ છે પણ એ એનું નિભાવી જાણે છે. તો ઘણીવાર કેવું હોય છે કે સારું હોવું જોઈએ, કલ્યાણકારી હોવું જોઈએ. એ બધું જે છે ને એ આજની પેઢી કદાચ એને થોડું ઓછું રિલેટ કરી શકે છે. હમણાં જ વાંચી હતું ચુનીલાલ મડિયાની વાર્તા વાની મારી કોયલ.
વાની મારી કોયલનું વાંચીકમ પત્યું અને પછી અમે નીચે ઉતર્યા તો એક કોલેજની છોકરી 20 વર્ષની મને કહે કે પણ આ સંતી મરી કેમ ગઈ મેમ? એટલે મેં કીધું કે પણ રાત્રે એ પેલા આણું વાળવાનું હતું ને આગલી રાત્રે કોઈ બીજા પુરુષની સાથે એને સંબંધ બંધાયો એટલે તો કે તો ધીસ ઇઝ ધ ક્વેશ્ચન. કારણ કે પેઢી બદલાઈ ગઈ છે. પેઢી એને એમ લાગે છે કે તો એટલે કોઈકની સાથે આવું થઈ ગયું તો મરી જવાનું. એટલે જે થોડું આપણે છે ને ફક્ત સારું નહીં કહી શકીએ, આપણે એ પણ કહેવું પડશે જે સમયનો પ્રવાહ અને બદલાતી પેઢીઓ કહી રહી છે એનો અવાજ છે કે ના, બધું એમ ના હોય, બધું કલ્યાણકારી જીવનમાં હોતું નથી. તો દેટ્સ ઓકે. તો ભાષાને પણ સ્વીકારવી પડશે, એના પરિવર્તનો સ્વીકારવા પડશે, ભાવ પરિવર્તન સ્વીકારવા પડશે. એન્ડ આઈ થિંક દેટ વિલ વર્ક. એટલે જે સમસ્યા છે એ જ કદાચ એનો, એટલે જે પ્રશ્ન છે એ જ એનો જવાબ પણ છે એવું. આપણે ક્યાંક બહુ જ પ્રાદેશિક લખવામાં રહી ગયા કે બહુ જ જેને કહેવાય કે એક પ્રકારની શિષ્ટ ભાષાને જ કાંતવામાં રહી ગયા એવું તમારું માનવું છે? થોડું, બહુ નહીં. જેમ કે છે ને આપણે ત્યાં ગ્રામ્ય નવલકથાઓ એ લખાઈ છે, જેમ કે પન્નાલાલ પટેલ ઓફકોર્સ. એ જ રીતે આપણે ત્યાં અર્બન પણ સાહિત્ય લખાયું છે, આપણે ત્યાં ક્લાસિક નવલકથાઓ પણ લખાઈ છે. પણ આપણે મોટા ભાગે તમે જુઓ તો શું થાય છે ખબર છે કે કોઈકે પન્નાલાલ પટેલ પર લેખ કર્યો, કોઈકે ઉમાશંકર જોશી પર લેખ કર્યો, કોઈકે કનૈયાલાલ મુનશી પર લેખ કર્યો, કોઈકે ચંદ્રકાંત બક્ષી પર લેખ કર્યો, અને બધું આજનું સાહિત્ય છે. આજનું સાહિત્ય એટલે શું? પણ એમને વાગોળવા એ મારું સાહિત્ય નથી. એટલે દરેક પેઢી જેણે આગળ વધવું છે ને, એણે ભૂતકાળની ગ્લોરી ગમે તેટલી ગ્લોરી હોય એને પ્રણામ કરીએ છીએ આપણે, પણ સાથે નવું કંઈક તો કરવું પડશે ને. અને લોકો લખી રહ્યા છે એવું નથી, પણ પછી બાકીનું બધું આસપાસનું વાતાવરણ હોય છે સતત એમ કહ્યા કરતું હોય છે કે પેલું જૂનું જે હતું એવું તો. એન્ડ ગોલ્ડન એરા સિન્ડ્રોમ નામની એક વસ્તુ છે, નાઇટ ઇન પેરિસમાં નાયક કહે છે કે આપણને હંમેશા જૂનો સમય એટલે ગમે છે કારણ કે એમાં જીવવાનું નથી ને. ક્યા વાત. અત્યારે જીવવાનું છે એટલે વાંધા તો અત્યાર સામે જ હોય, નહીંતર એ સમયમાં ટાંટિયા ખેંચ હશે જ, આઈ એમ શ્યોર. કારણ કે ટાગોરે નોબલ સ્વીકાર્યો અને પછી ભારતમાં આવ્યા અને જેમનો સન્માન સમારંભ યોજાયો એમાં કહેલું કે અહીંયા સન્માન મેળવવા મારે નોબલ મેળવવો પડ્યો. તો એ ગોલ્ડન એરા સિન્ડ્રોમ આપણે ત્યાં બધી જ જગ્યાએ છે કે આ પેલું જૂનું તો હા હવે આ નવા તો બધા ઠીક. પણ ઠીક છે, હવે બધાના પોતાના અભિપ્રાય છે, બધાના પોતાના વિચારો છે અને એનો આદર છે. જૂની પેઢી ખેર ભાષા સાથે થોડી વધારે સંકળાયેલી છે અને થોડી વધારે જડબે સલાક રીતે સંવેદનશીલતા સાથે અને કદાચ જુએ છે, એટલે કદાચ આ પ્રશ્નો હોઈ શકે. નવા અનુભવો કેવા છે? નવું યુથ તમારી વાર્તાઓ સાથે કેવું જોડાયું છે? તમે તો કોલેજમાં પ્રોફેસર રહ્યા છો, થિયેટરની એટલી બધી પ્રવૃત્તિઓ તમે યુવાઓ સાથે કરી છે, એટલે મને વિશ્વાસ છે કે તમારા લખાણથી, તમારા સર્જનથી તેઓ પણ પરિચિત હશે થોડા ઘણા, આછા ઓછા, ક્યાંક કોઈક વાંચતું હશે. આ અનુભવો કેવા છે? યુવા પેઢી તમારી વાર્તાઓને અને સાહિત્યને, ગુજરાતી ભાષાના સાહિત્યને ઇન જનરલ કેવી રીતે વધાવે છે? શું જોયું છે? કેવા એક્સપિરિયન્સીસ થયા છે? કેટલીક તળપદી કવિતાઓ મેં લખેલી, તો એ તળપદી કવિતાઓ છોકરા છોકરીઓ બોલે અને પછી મને મોકલે કે અમે આ બોલ્યા. અમારી સ્પર્ધાઓ એ લોકોની જે થતી હોય રેસિટેશન, એમાં પછી જડી બાલુના પ્રેમપત્રો લખેલા. તો એમાં 2 નાના બાળકો એકબીજાને પ્રેમપત્રો લખે છે, તદ્દન ગ્રામ્ય પ્રેમપત્રો. તો એ વાંચીને કેટલાક લોકોએ વાંચીકમ કરીને મને મોકલેલું. અશેષ નવલકથા, મને એવું લાગે છે કે યુથ જે નવલકથા સાથે સૌથી વધારે કનેક્ટ કરે છે અશેષ છે, કારણ કે એમની વાત છે, એ એજની વાત છે એટલા માટે. બાકીની નવલકથાઓમાં ત્વમેવ ભર્તા ઇઝ આઈ થિંક મોસ્ટ એક્સેપ્ટેડ નોવેલ. ભલે વાસાંસી જીર્ણાની દ્વારા અમુક સ્વીકાર મળ્યો હોય, પણ મારું એવું માનવું છે કે ત્વમેવ ભર્તા માટે જેટલા લોકોએ એવું કહ્યું કે લીલા લીલા લીલા, એવું કદાચ મેં પહેલાં ક્યારેય અને પછી પણ નથી અનુભવ્યું. પણ છતાં તમારી વાત સાચી છે કે યુથ કરતાં જે મિડલ એજ લોકો છે ને,
એ લોકો સાહિત્ય સાથે વધારે સંકળાયેલા છે. જે સાવ 19-20 વર્ષના બાળકો છે જે અત્યારે કોલેજ ગોઈંગ છે, એ લોકોમાં પ્રમાણ થોડું ઓછું છે. પણ નથી એવું નથી. બુક ફેરમાં જાઉં છું હું, કે કોઈ જગ્યાએ આ થિયેટર વર્કશોપ્સ ને બધું હોય ને જઈએ છીએ, તો એ લોકોને બહુ જ રસ હોય છે, બહુ જ કુતૂહલ હોય છે. પણ ક્યાંક મને લાગે છે કે આપનાર હાથ ટૂંકો પડી જતો હશે. મને ખબર નથી કે આપણે એમની સુધી પહોંચી નહીં શકતા હોઈએ. જલસો પર અમે જ્યારે ગુજરાતી ભાષાની પ્રવૃત્તિ લઈને બેઠા છીએ, આજે લગભગ 8 વર્ષ થશે અને 8 વર્ષ થવામાં છે રાતરે એમ કહું તો, ત્યારે મારું એવું બહુ જ તમારી સાથે સહમત થઈને આ વિધાન કરવું છે કે આપણે ત્યાં જમનારાની કમી નથી, પીરસનારાની ઓછપ વર્તાય છે. આઈ એગ્રી. અને એના લીધે આપણે આ ભાષાને અનેકો સુધી પહોંચાડવાનું બહુ ચૂકી જઈએ છીએ. અમે જ્યારથી વાચિકમના પ્રયોગો માધ્યમો ઉપર લઈને કર્યા છે, અમારી જલસોમાં લગભગ 450 થી 500 વાર્તાઓ અમે વાંચી છે ગુજરાતી સાહિત્યની, ડ્રામેટિક રીડિંગ્સ, નેરેશન, ઓડિયો બુક્સ, બધી જ રીતે 500થી વધારે વાર્તાઓ હશે દેવાંગીબેન. એટલા બધા અદ્ભુત અનુભવો અમને યુવાનોના થયા છે. એવા પણ ફીડબેક મળ્યા છે કે અમે રોજ એક વાર્તા વાંચીએ નહીં તો અમને ઊંઘ આવતી નથી, વાંચીને જ કે સાંભળીને જ સૂઈ જવાનું. અને કેટલાક એવા છે જેમણે એમ કીધું કે આ 500 સંભળાઈ ગઈ, હવે રિપીટ ના કર્યા કરો, જુદી જુદી રીતે તમે અમને એકની એક વાર્તાઓ આપો છો, નવી ક્યારે આવશે? એટલે હા, તમારી વાત બહુ સાચી છે, જમનારની કમી જ નથી, પીરસનાર ટૂંકો પડે છે. આઈ એગ્રી. અને કોઈ પણ યુથ હોય ને, એ આપણને ઉપર છલ્લી રીતે ભલે એવું લાગે કે દરેક જૂની પેઢીને એવું લાગતું હોય છે કે નવી પેઢી બગડી ગઈ છે. આપણા માટે આપણા મા બાપને લાગતું હતું, હવે આપણને આવનારા માટે લાગે છે. પણ જરા ખોતરો ને તો એ બધા બહુ સરસ માણસો હોય છે, બહુ મોજીલા માણસો હોય છે. અને દરેક પેઢીને વાર્તાની, કથાઓની જરૂર હોય છે. અસંભવમાં શ્રદ્ધા હોવી જોઈએ, એ જરૂરી છે. કારણ કે નહીતર છે ને જીવવું બહુ મુશ્કેલ બની જાય છે. ધારવું પડે. એક સૌમ્ય જોશીનું નાટક હતું, અત્યારે મને નામ યાદ નથી આવતું, પણ એમાં એક સંવાદ હતો કે બકા ધારવું પડે, જો સારું જીવવું હોય ને તો ધારવું પડે. તો ધારવું પડે, કારણ કે જ્યાં સુધી મને એવો વિશ્વાસ નથી કે આ પુસ્તક લોકો વાંચવાના છે, ક્યાંક કોઈક પેઢી આ પુસ્તક સાથે કનેક્ટ થવાની છે, મારા લખવાનો અર્થ નહીં રહે. જ્યાં સુધી દરેક બાળકને વિશ્વાસ નથી કે મોટું થઈને મને નોકરી મળી જ જવાની છે, ત્યાં સુધી એ ભણવા નહીં બેસે. દરેક મા બાપને જ્યાં સુધી એમ શ્રદ્ધા નથી કે મારું સંતાન તો કંઈક કરી બતાડવાનું છે, ત્યાં સુધી રાત દિવસ મહેનત કરીને એને સિંચતા નથી. તો આ આખું વિશ્વ અસંભવમાં શ્રદ્ધા પર ટક્યું છે, અને એ આજની પેઢીને એની સૌથી વધારે જરૂર છે. તો આઈ એમ શ્યોર કે જો સારી કથાઓ અપાશે તો એ સ્વીકારશે જ. અને મેં ખરેખર જોયું છે, હમણાં હું ભાવનગર ગયેલી, અને ત્યાં સાવ 20-25 વર્ષની છોકરીઓ, તો એ પુસ્તક લઈને આમ સહી કરાવવા. હવે હું છે ને થોડી એમ્બેરેસ થઈ જાઉં હજી, એટલે હું એવી હૃદયથી હજી લેખક નથી, હું ટીચર જ છું, એટલે મને બહુ શરમ આવે આવું કોઈ, એટલે હું થોડી અરે બેટા અરે મેમ લખી આપો ને એમ. પણ આઈ વોઝ સો હેપી કે આ એજના બાળકો પણ એમને ખરેખર એમાં રસ પડ્યો છે, બસ એ આનંદની વાત છે. તો સરસ જ થશે, બધું સરસ થશે, એમ કહીશું તો સરસ જ થશે. અને દિવાંગી, એક વાર્તા વિશ્વ, સાહિત્ય જગતમાં, નવલકથા વિશ્વમાં તમે બહુ એક નવા કથાનકો લઈને આવ્યા છો. મને એ વાતે પણ બહુ રસ છે. એ તમારી નાયિકા ક્યારેક વિસ્મૃતિના કોઈ રોગની કે એની આસપાસ જીવે છે, કોઈક ડિપ્રેશન કે એની, જેમ કે વાસાંસી જીર્ણાની જે મુખ્ય નાયિકા છે પૌલોમાં, એ એક ભંડાકિયામાં ઉતરીને એની જુદી જુદી દુનિયામાંથી નીકળે છે. માનસિક આપણી જે પણ વિભાવનાઓ, વ્યાખ્યાઓ, સમસ્યાઓ, કે અત્યારની જે લાઇફસ્ટાઇલ ઇશ્યુઝ છે, સાયકોલોજીકલ ડિસઓર્ડર્સ છે, એને તમે બહુ ધીમે રહીને ખોતરો છો, ધીમે રહીને જરા એના પડળ ઉખાડવાની કોશિશ કરો છો, અને એમાંથી કંઈક જુદી જ કથાનકો લઈ આવો છો. મને લાગે છે કે એ પણ કદાચ આજની પેઢીને થોડું વધારે સુસંગત છે. આ બધા આજના ટર્મ્સ છે. ડિપ્રેશન ભલે આપણને એવું લાગતું હોય, પણ પીપલ આર ક્વાઇટ અવેર અબાઉટ ઇટ. એક પેઢીને તો આનો પરિચય પણ નહોતો. તો આવા મનોજગતને તમે બહુ જ એના સ્તર પર જઈને કામ કરવાની કોશિશ કરી છે. આ કેવી રીતે બન્યું? આટલી બધી માનસિક વેદનાઓ, વિભાવનાઓની અંદર કેવી રીતે ઘૂસવાનું થયું? બહુ ડેલિબરેટ હતું કે કોઈ કહાણીઓ, કોઈ વાર્તાઓએ તમને ક્યાંક પ્રભાવિત કર્યા, કે થઈ ગયું? ના, મેં કંઈ ડેલિબરેટ નથી કર્યું,
પણ પોલોમાં જેમ કે ડિલ્યુઝનલ છે. હવે ઇનિશિયલી જ્યારે હું એ લખતી હતી ત્યારે મેં એને ડિલ્યુઝનલ નહોતી રાખી, પણ અંત સુધી પહોંચતા પહોંચતા મને એવું લાગ્યું કે અંતમાં મારી પાસે 2 શક્યતા હતી. હું એમ મૂકી દઉં કે આ તો બધી એની કલ્પનાઓ હતી, અથવા તો હું એમ મૂકી દઉં કે આવું ખરેખર થયું છે. અને મારે બેમાંથી એકેય નહોતું કરવું, કારણ કે હું કેમ નક્કી કરું? તમે નક્કી કરો. જો તમારે ને સાચું માનવું છે તો સાચું, ને સપનું માનવું છે તો સપનું. મને અધૂરા અંતમાં રસ છે નૈશદભાઈ. મને નથી લાગતું કે મારે ચાવીને વાચકને આપવું જોઈએ, બાકીનું કામ એ એનું કરશે. મેં મારું કહી દીધું. તો મેં મૂક્યું કે પોલોમાં ડિલ્યુઝનલ છે એવું પેલા પ્રોફેસરને લાગ્યું. મેં એમ પણ નથી લખ્યું કે પોલોમાં ડિલ્યુઝનલ છે, મેં લખ્યું કે એ ડિલ્યુઝનલ છે એવું પ્રોફેસરને લાગ્યું. હવે ખરેખર હતી કે નહોતી, આઈ ડોન્ટ નો. ખરેખર એણે જે કલ્પનાઓ કરી એ ખરેખર બનેલું કે નહોતું બનેલું, આઈ ડોન્ટ નો. અશેષમાં નાયિકાને છેલ્લે ડિમેન્શિયા થાય છે અને ભૂલી જાય છે આગળની વાતો. ગુંચામાં બેલાને ડિમેન્શિયા છે અને એ ધીરે ધીરે ભૂલી જાય છે, અને ગુંચામાં પણ 3 ડિફરન્ટ પોસિબિલિટીઝ. હવે આમ જુઓ તો આવું તો વિશ્વમાં ક્યાં બને છે? આવું તો ક્યાં બને છે કે તમે છોડી દીધેલી તક તમને ફરીથી જીવવા મળે? પણ એવું થયું હોત તો? અને પેલી નાનું બાળક રાત્રે સૂઈ જાય ને માથા પર હાથ ફેરવતી વાર્તા કહેતી હોય કે પાંખોવાળા ઘોડા હોય, પછી વાતો કરતા મોર હોય, તો એમાં કેવી મજા પડતી હતી, કેવી સરસ ઊંઘ આવતી હતી. મારે એવી વાર્તા કહેવી છે કે ભલે તમને ના લાગે, પણ તમને ઊંડે ઊંડે એમ થાય કે આવું હોત તો કેટલું સારું હતું, ને આવું ક્યાંક હોય ખરું. આવું કંઈક હશે ક્યાંક. તો એ જે વિશ્વ તમે નથી જોયું એનું બારણું પણ તો ખુલવું જોઈએ ને. એનું બારણું ખોલીને આમ જોવું છે કે આવું હોત તો કેવું સરસ હોત. તો દેટ ઇઝ વોટ આઈ ટ્રાઈડ. અને મનોજગતના જે કોઈ પણ આસ્પેક્ટ્સ એમાં આવ્યા એ કશું જ સાયાસ કર્યું નહોતું. એ એમનેમ આવ્યું. કોઈ નાયિકા માટે મને એવું લાગ્યું કે એને આવું હોવું જોઈએ. જેમ કે અશેષની નાયિકા જે છે એના વિશે મેં લખ્યું છે કે એને બાકીની બધી જ્યારે પણ એવા મેગેઝિનમાં કામ કરે છે જે સ્ત્રીઓ માટેનું છે, પણ એને બહુ જ કંટાળો આવે છે. બધી જે ચર્ચાઓ થતી હોય ને જ્યારે બુદ્ધિજીવીઓ વચ્ચે, ત્યારે એ એકલી બેસીને પિઝા વિશે વિચારતી હોય છે કે ઘેર જઈને હવે હું માર્ગારીટા પિઝા ખાઉં તો સારું, પણ આ ચર્ચાઓનો મને બહુ કંટાળો આવે છે. તો આઈ ગેસ આઈ જસ્ટ ટ્રાઈડ ટુ રિમેઇન ઓનેસ્ટ વિથ ધ કેરેક્ટર. એ પાત્ર કેવું હોય તો એ સાચું લાગશે એટલું જ મેં વિચારેલું. એનાથી વિશેષ કશું મેં ઊંડું એમાં વિચાર્યું નહોતું. આમાંથી કયું પાત્ર બહુ જ તકલીફ આપી ગયું? કોઈ લખવામાં તમને એમ જેને કહેવાય સર્જનાત્મક વેદના, પીડાઓનો આભાસ કે અહેસાસ કરાવી ગયું, બહુ તકલીફ પડી? ધર્મોરક્ષતીમાં આદિત્યનું પાત્ર છે, જે અરુંધતી ભારદ્વાજનો દીકરો છે અને જે સેક્યુલર વિચારધારાનો માણસ છે અને આજની પેઢીનો યુવક છે, અને બહુ જ પ્રામાણિક છે. બહુ જ પ્રામાણિક જર્નાલિસ્ટ છે. અફઘાનિસ્તાનમાં રિપોર્ટિંગ કરે છે અમેરિકન ટ્રૂપ્સ વિશે, અને આખા વિશ્વને કહે છે કે આ નહીં ચાલે, આ રીતે આ માનવ હકોનું નિકંદન હું નહીં નીકળવા દઉં, હું અહીંયા વચ્ચે ઊભો રહીશ. કારણ કે એ જ પત્રકારનું કામ છે કે કોઈ સમૂહ સાથે અન્યાય થતો હોય તો એને મશાલ લઈને મેડે કહીને ઊભા રહેવાનું છે, હું અહીંથી નહીં ખસું જ્યાં સુધી અહીં સાચું નહીં થાય. તો એ મા દીકરાનો જે સંઘર્ષ છે, હવે હંમેશા તમે જે ન માનતા હો ને એની વિશે દલીલ કરવી અઘરી હોય. એ બહુ અઘરું છે. પણ મેં નક્કી કરેલું કે એવું નથી કરવું, કારણ કે દલીલ તો સામા પક્ષે એટલી જ પ્રામાણિક હોવી જ જોઈએ. કારણ કે એના જ જગ્યાએ તો એ સાચો ને, મારી જગ્યાએ હું સાચી, પણ એની જગ્યાએ તો એ જ સાચો ને. એટલે મેં પૂરી. અને નાયક આદિત્ય છે, નાયિકા અરુંધતી હશે, પણ અરુંધતી તો નવલકથાના પહેલા પાને મરી ચૂકી છે. જીવે છે આખી નવલકથા તો ફક્ત આદિત્ય, એટલે નાયક આદિત્ય જ છે. અને મેં પૂરો પ્રયત્ન કર્યો કે એ નાયક જ રહે. કોઈ જગ્યાએ ક્ષણ માટે પણ એવું ન બનવું જોઈએ કે એની દલીલનું કાઠું ઓછું થઈ જાય. તો એ થોડું અઘરું હતું, બટ આઈ થિંક આઈ ડીડ અ ગુડ જોબ. તમે 2 ઝીઝક લખો છો, 2 બાક લખો છો, એ ચાહે મોંઘીનું પાત્ર હોય, નવલકથાનું વિશ્વ હોય કે તમારી ફેસબુકની પોસ્ટ હોય. ખુલ્લીને વાત કરો છો, મુક્તપણે તમારા વિચારો મૂકો છો. હમણાં જ એક પોસ્ટ તમારી વાંચી હતી જેમાં તમે ગુજરાતી સાહિત્યકારોની એક આગલી પેઢીને જરા સરસ ભાષામાં તમે ધતકાઈ નાખી છે, ધમકાઈ નાખી છે. એનાથી બીજો મને કોઈ શબ્દ ન મળ્યો એને ડાયલ્યુટ કરવા માટે, પણ એ જ સત્ય છે કે એ સરસ સ્પષ્ટપણે, આટલું બધું સ્પષ્ટતાપણું, આટલી બધી પ્રામાણિકતા, આટલી બધી નિખાલસતા, આટલી બધી બેઝીઝક વાત કહેવાની આવડત નડે છે
અડે છે, કયા પ્રશ્નો લાવીને મૂકે છે જીવનમાં, અંગત સ્તરે, ડિજિટલ ફ્રન્ટ ઉપર? ના, મને નથી. એટલે હું એવું માનું છું નૈશદભાઈ, કે મેં જેમના વિશે લખ્યું એમના વિશે પણ હમ. હું એવું માનું છું કે બધા જ એટલા પરિપક્વ છે, બધા જ, કે એમને મારા માટે દ્વેષ નહીં હોય, આવું હું માનું છું. અને સાચું પૂછો તો હું કાયમ આમ જ લખું છું, પણ છેલ્લા 10 કે 12 વર્ષમાં મેં ક્યારેય એવું અનુભવ્યું નથી કે કોઈએ હાથે કરીને મારી સાથે કોઈ જુદી રીતનું વર્તન કર્યું હોય કે ક્યાંય મને નુકસાન, મને ક્યાંય એવો અનુભવ નથી થયો. કોઈ પણ સંપૂર્ણ વિપરીત વિચારધારાની વ્યક્તિ હોય એ પણ મારી સાથે બહુ જ પ્રેમથી વર્તી છે. તો મને લાગે છે કે જો તમે ઓનેસ્ટલી બોલો છો ને તો એ ઓનેસ્ટલી જ પહોંચે છે. સામો માણસ સમજે છે કે આ દ્વેષ નથી, આ દ્વેષ નથી, આ એ કહેવાય રહ્યું છે જે એને લાગે છે, એણે કહ્યું અને સ્વીકાર્યું. તો મને ક્યારેય એક પણ વખત મારા કામમાં એવો અનુભવ નથી થયો કે કોઈએ મારું નુકસાન કર્યું હોય કે કોઈ જુદું છે એટલે. અને આઈ રિયલી રિસ્પેક્ટ દેટ, અને એ જ હું કરું છું. હું તમને એક વાત કહું કે હું એક યુનિવર્સિટીમાં જજ તરીકે ગયેલી, અને ત્યાં સ્ટેજ પર એક નાટક ભજવાયું યુથ ફેસ્ટિવલમાં, બિલ્કિસ બાનુ કેસ પર. હવે એ લોકોએ શું કર્યું કે બિલ્કિસ બાનુનો રેપનો જે લોકોએ સીન કર્યો પ્રતિકાત્મક, એમાં એમણે જે સંગીત પાછળ મૂક્યું એ હતું શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા. ઓડિયન્સ જરા અનઇઝી થઈ ગયું, અને મને પણ સાવ વ્યક્તિગત સ્તરે મને એવું લાગ્યું કે આ ન મૂક્યું હોત તો ચાલ્યું હોત, આ સંગીત આ ન હોત તો ચાલ્યું હોત. પણ પરિણામ આપવાનું જ્યારે થયું ત્યારે મેં એમ વિચાર્યું કે મને ગમ્યું ન ગમ્યું એ જુદી વાત છે, એ સંગીત મને સાચું, પણ અત્યારે જે પ્રસ્તુતિ થઈ એમાં સૌથી મજબૂત પ્રસ્તુતિ કઈ હતી? કોણે સૌથી સારો અભિનય કર્યો? એમણે કર્યો. તો અનેક લોકોના સેન્ટિમેન્ટ્સ ઘવાઈ રહ્યા હતા, એ છતાં એ જ નાટકને નંબર આપ્યો મેં. બરાબર? હું માનું છું કે મને કશુંક બરાબર લાગે કે ન લાગે, ભલે એ મારી સાથે સંપૂર્ણ અસહમત હોય વ્યક્તિ, પણ જે ક્ષણે સાચો છે એ ક્ષણે હું એવું નહીં કરી શકું કે હું એનું ફક્ત એની વિચારધારાને કારણે એની સાથે અન્યાય કરી શકું, એવું નહીં કરી શકું. અને હું આઈ ગીવ દેટ ડ્યુ રિસ્પેક્ટ ટુ ધ ઓપોઝિશન. હું માનું છું કે એ લોકો પણ એટલા પરિપક્વ છે કે એ લોકો પણ મારા માટે એવું નથી રાખતા. હું આ વાતને નક્કરપણે માનું છું. ઓકે, એક બીજું આની સાથે બીજી એક વાત પણ જોડવી છે. પ્રામાણિકપણે લખવાની, બોલવાની કોઈ અંગત અનુભૂતિમાં કોઈ વેદનાઓ ભળી છે ક્યારેય? ના, એટલે બે રીતે બધા લખાણો લખાતા હોય. એક હોય તમારી રોજની દૈનિક પ્રવૃત્તિઓ અને ઘટનાઓમાંથી, અને એક હોય સિનિસિઝમમાંથી. થોડું ગાંડ પણ આપણા બધામાં હોય, અને મારામાં પણ છે. તો પણ મેં પ્રયત્ન કર્યો છે કે હું ક્યાંય દેખાઉં નહીં, હું જે લખું છું એમાં. એટલો પ્રયત્ન કર્યો છે. આઈ હેવ લિવ્ડ માય શેર ઓફ લાઈફ. મેં ઘણા બધા શેડ્સની લાઈફ જોઈ છે, પણ નોટ દેટ કે દેટ ઇઝ વાય આઈ ચૂઝ નોવેલ. યસ, એન્ડ દેટ ઇઝ વાય આઈ ચૂઝ નોવેલ. કારણ કે મેં હમણાં જ એક જગ્યાએ લખ્યું કે લોકો એવું માનતા હોય છે કે લેખકો અને કલાકારો માટે વ્યક્ત થવું સરળ હોય છે. પણ વાસ્તવિકતા એ છે કે એ લોકો કલાકાર કે લેખક એટલે છે કારણ કે વ્યક્ત થવું એમના માટે સરળ નહોતું. એને આવરણની જરૂર છે, અને એટલા માટે એ સંતાઈને લખે છે, સંતાઈને બોલે છે, અને બીજું બનીને બોલવું પડે છે. તો આઈ ટ્રાઈડ કે એ જ પાત્રની વેદના રે, એ જ પાત્રની કથા રે. હા, એમાં ક્યાંક અલપ ઝલપ હઈશ, પણ ના, મને ક્યાંય જીવનમાં એવું જરૂરી નથી લાગ્યું કે વલ્નરેબિલિટી શો કરવાની જરૂર છે. નો. ઓકે, દેવાંગી, પુસ્તકો તો બહુ આવ્યા, સરસ આવી રહ્યા છે. આઈ એમ શ્યોર હજી ઘણા બધા પાઇપલાઇનમાં હશે અને અમને બહુ સરસ સરસ કથાઓ વાંચવા મળશે. પણ આ વેચાણનું વિશ્વ, આ મિકેનિઝમ સમજાઈ ગયું છે? બે પ્રશ્ન સીધા પૂછું. ગુજરાતી પુસ્તકોના લેખિકા તરીકેના વેચાણના અનુભવો કેવા રહ્યા? શું તમે સેલેબલ નામ બન્યા છો, બની ચૂક્યા છો, બની શક્યા છો? જે વેચે છે તમારા પુસ્તકો, એ વિક્રેતાને મતે તમે એક સેલેબલ સ્ટેટસ ધરાવો છો? અને શું તમને તમારું ધારેલું વળતર મળી રહ્યું છે, મળે છે? ગુજરાતી પુસ્તકો લખીને, ગુજરાતી ભાષાનું રચનાત્મક લેખન કાર્ય કરીને કોઈ એક વ્યક્તિ
માત્ર આ વિધાને આધારિત જીવી શકે છે? શું લાગે છે આપનો અનુભવ? ફક્ત લેખનના આધારે જીવવું, જીવન નિર્વાહ ચલાવવો એવું શક્ય નથી. હજી નહીં? ના, એવું શક્ય નથી. આપણી ભાષામાં નહીં? આપણી ભાષામાં નહીં. આપણી ભાષામાં શક્ય નથી. પણ કઈ રીતે, આઈ ડોન્ટ નો હાઉ ટુ પુટ ધીસ મોડેસ્ટલી, બટ આઈ થિંક 5 આંકડાની રોયલ્ટી ઇઝ અ વેરી ગુડ થિંગ ઇન ગુજરાતી લિટરેચર. કરેક્ટ. અને એટલા માટે હું વિશ્વાસથી કહી શકું છું કે પુસ્તકો વેચાય છે. આઈ ગેટ ગુડ મની, આઈ વિલ નોટ લાઈ. પણ સાથે એ પણ છે કે હું જે લખું છું ને થોડું રિસ્ક પણ છે નૈશદભાઈ. જો દરેક વખતે હું પ્રેમના ટ્રાયેંગલની કથા લખતી હોઉં તો કદાચ પણ હું કોન્ફિડન્ટ રહી શકું કે આ વેચાશે જ. પણ એક્સપેરિમેન્ટલ લખવું અને વિશ્વાસ રાખવો કે નાના લોકોને ગમશે, આ તો જુગાડ છે. ગમ્યું તો ગમ્યું ને ન ગમ્યું તો એમણે રિજેક્ટ કરી દીધું. પણ એ હું એટલા માટે કરી શકું છું કારણ કે હું આના પર આધારિત નથી. તો આજે પણ ક્વોલિટેટિવ લખવું હોય તો તમે આના પર આધારિત ન રહી શકો. જો તમારે એ લખવું છે જે તમે ઈચ્છો છો તો તમે એના પર આર્થિક રીતે ડિપેન્ડ ન કરી શકો, એવું મારું માનવું છે. ઓફકોર્સ ધારાવાહિક ને બધું છે, પણ જો તમને એવું છે કે હું કહું એ રીતે હું લખીશ તો એ બધું પણ અઘરું છે. અને હું થોડીક સ્ટબન છું, થોડી છું, બહુ તો નહીં પણ થોડી છું. એનું કારણ છે કે મેં આટલા બધા વર્ષ નોકરી કરી અને એ બધું મેં એટલા માટે જ કર્યું કે હું જે ધારું એ કરી શકું. અને હવે મારા વર્ષો ખાલી મારા છે, એટલે મારે એક પણ શબ્દ કોઈના પણ પ્રમાણે બદલવાની જરૂર નથી. જો વાચકોને ગમ્યું તો આંખ માથા પર, એ લોકોને ન ગમ્યું તો એ પણ આંખ માથા પર, પણ હું બદલીશ નહીં, હું નહીં બદલું. તો એ એટલું જો તમારે મેન્ટેન કરવું છે તો આધારિત ન રહી શકાય. બટ આઈ એમ ગેટિંગ અ વેરી ગુડ રોયલ્ટી, સો આઈ થિંક બુક્સ આર સેલિંગ. વાહ. પુસ્તક વિક્રેતાઓને, ડિસ્ટ્રીબ્યુટ કરનારાઓને, છાપનારાઓને કંઈ કહેવું છે? મેં સળંગ નવભારત સાહિત્ય મંદિર સાથે કામ કર્યું છે. એમને કંઈ કહેવું છે? રોનકભાઈને એવું કહેવું છે કે તમે પુસ્તકો વાંચવાનું શરૂ કરો. રોનકભાઈનો એક સ્પષ્ટ નિયમ છે કે બેન હું કંઈ વાંચતો નથી, હું કંઈ પેલો પ્રશ્ન જે નવભારત સાહિત્ય મંદિરના રોનકભાઈનો છે મારા મનમાં એ રીતે છે કે હું કંઈક જુદી રીતે આવી કોઈક ઘટના સાથે સંકળાયેલો છું, એટલે મને આમ બહુ એવું લાગે છે કે કોઈક મારા જેવું છે. પણ વાસાંસી જીર્ણાની, ધર્મો રક્ષિત, ત્વમેવ ભરતા, આ એ નામો છે, આ સંસ્કૃતના વિધાનો સમા નામો છે કે જે કદાચ સીધા કોઈ પણ રીતે પેલી કમર્શિયલ સેલેબલ ડેફિનેશનમાં બેસતા નથી. અને છતાં તમે આ જ નામો સાથે તમારી કથાઓ કહો છો કે પુસ્તકોના શીર્ષકો નક્કી કરો છો. આ પણ કોઈ એક ડેલિબરેટ પ્રયત્ન છે, થતાં થઈ ગયું છે કે તમે બહુ જ કોન્શિયસ છો કે ના આ શીર્ષક આનું આ જ હોવું જોઈએ એટલે આ છે? હું બહુ કોન્શિયસ છું કે શીર્ષક એવું હોવું જોઈએ જે આખી નવલકથાને એક શબ્દમાં સમાવી લેતું હોય, જે એનો સૂર હોય. હમણાં જ હજી જસ્ટ હું એક નવલકથા એક ન્યૂઝપેપર માટે મને લખવાનું કહેલું અને મેં લખવાનું શરૂ કર્યું અને એનું નામ આપ્યું મેં પ્રથમા પૂષા. એ નવલકથાનું ચંદ્રની કળાઓમાં પ્રથમ કળા એ પ્રથમા છે અને ત્રીજી કળા એ પૂષા છે. અને મારી નવલકથાનો સૂર એ હતો કે દરેક મનુષ્યમાં જેમ ચંદ્રની કળાઓમાં વધઘટ થતી હોય એમ મનુષ્યની સારપમાં પણ વધઘટ થતી રહેતી હોય છે. ક્યારેક એ પ્રથમ કળા જેવો ઉજળો હોય છે ને ક્યારેક તૃતીય કળા જેવો શ્યામ શ્વેત હોય છે. હવે મને એમણે એવું કહ્યું કે આ ટાઇટલ તો અઘરું છે, તો લોકભોગ્ય, ધ વર્ડ વોઝ લોકભોગ્ય, લોકભોગ્ય નથી. તો મને વાંધો પડ્યો, એટલે મેં કીધું કે ભાઈ હુંય લોક છું ને મને ભોગ્ય લાગે છે તો હું તો નહીં બદલું. એટલે એમણે મને બીજા 2-3 સજેસ્ટ કર્યા છે અને એમણે એમ પણ કહ્યું કે તમે પણ બીજા 2-3 સજેસ્ટ કરી શકો. પણ મને માફક નહીં આવ્યું તો મેં કહ્યું કે નહીં આપણે કરીએ, આપણે નથી કરવું. આ નુકસાન છે આમ જુઓ તો નૈશદભાઈ, કમર્શિયલ રીતે તમે જુઓ તો આ થોડું નુકસાન છે, પણ મને એ નુકસાન ચાલે છે, મને ચાલે છે. મને એવું લાગે છે કે મારું ટાઇટલ જો હું સાચું નથી આપતી તો મને અંદર એવું થયા કરશે કે ના 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 પેલું જ બરાબર હતું, કારણ કે એની આખી એક વિચાર પ્રક્રિયા સાથે મેં લખ્યું છે. એવું નથી કે મેં રેન્ડમ કંઈ પણ આપી દીધું કે વેરના બીજ, એવું નથી, રાઈટ? તો એટલે આઈ કાન્ટ ડુ ધેટ, આઈ રિયલી કાન્ટ ડુ ધેટ.
એટલે હું જવા દઉં છું વાતો, પણ રોનકભાઈની સાથે એ જ કે રોનકભાઈ પોતે નથી વાંચતા, એમને ભાષણોમાં પણ એમને સહેજ પણ રસ નથી હોતો. એ કાયમ એમ કે દેવાંગીબેન જો હવે તમે અડધી કલાકથી વધારે બોલવાના હો તો પછી હું નહીં બેસું. એટલે એમ કહું તમે પહેલાં જ જતા રહો. એટલે આ બહુ ક્લિયર સ્ટેન્ડ છે અમારું. પણ એક વસ્તુ છે કે એમને એટલો પેલું છે કે એ મારે જે કરવું હોય એમાં આડા નથી. પહેલાં શરૂઆતમાં એમણે ટ્રાય કરી મારું કન્વિક્શન બદલવાની, પછી એમને ખબર પડી ગઈ કે આ બેન કંઈ ગાંઠતા નથી. એટલે હવે મને ક્યારેય રોકતા ટોકતા નથી અને મને પૂરી સ્વતંત્રતા આપે છે. અને હું જે કરું એમાં પ્રદાન પોતાની રીતે કે આ કવર આમ આપણે કરીએ તો વધારે સારું ફલાણું, એટલે પોતાની રીતે પ્રદાન કરવાનો સંસ્કૃત સાહિત્ય અતિ પ્રિય છે એવું છે? વાંચો છો ખૂબ, એમાંથી આટલા બધા પ્રેરિત થાવ છો કે આ વિધાનો કે આ કોટ્સ મળી જાય છે કદાચ તમને, કે આ શીર્ષકો મળે છે, સંસ્કૃત સાહિત્યનો પરિચય એવું કંઈ? બહુ નહીં. પણ આ શ્લોક જે બધા જે છે એનાથી હું પરિચિત છું, કારણ કે ઘરમાં બ્રાહ્મણોનું નાગરોનું ઘર અને મહાદેવની મંદિરની સામે, એટલે તો અને મને એવું લાગ્યું હતું કે જેમ વાસાંસી જીર્ણાનીમાં એક શરીર 4 વસ્ત્ર બદલે છે, તો મને લાગ્યું કે આનાથી સાચું ટાઇટલ શું હોય. પણ એ સમયે તીવ્ર વિરોધ હતો, બધાનો તીવ્ર વિરોધ કે અરે આવું કોઈને ટાઇટલ જ ન સમજાય તો કેવી રીતે આ વાત તો મુકાય. પણ દરેકનું જે પહોંચવાનું છે પહોંચે છે ને નથી પહોંચવાનું એક નાવીન્ય પણ છે કદાચ એનું. એક એવું પણ થાય છે કે જુદી ક્યુરિયોસિટી પણ ઊભી કરે છે કે આ શું છે, આ કયા પ્રકારનું શીર્ષક છે, લેટ મી જસ્ટ ગો થ્રુ, અને કદાચ તમને પરિચય થાય. અને હું લોકભોગ્યના આખા કન્સેપ્ટમાં જ નથી માનતી નહીં, કારણ કે લોક એટલે આ દેશમાં 145 કરોડ લોકો છે, એ બધા એક લોક નથી, દે ઓલ આર ડિફરન્ટ લોક. એટલે મને જો કોઈ એવી નવલકથા આપે છે કે કાતિલ સાયા, તો એ મારા માટે ભોગ્ય નથી, બરાબર, પણ હું છું તો લોક જ ને. તો કોઈક સમૂહ છે જેને એક વસ્તુ ગમે છે, કોઈક સમૂહ છે જેને બીજી વસ્તુ ગમે છે. હવે તમે બધાને ખુશ તો નથી કરી શકવાના, તમે એ કરો જે તમને આવડે છે, જે તમને શ્રેષ્ઠ લાગે છે. એમને ગમ્યું તો એ રાખશે, એમને ન ગમ્યું તો એ નહીં રાખે. બાકી તમે બધાને ખુશ કરે એવું હું કેટલા લોકોને પૂછીશ કે તમને આ બરાબર લાગે છે તમને? આઈ ડોન્ટ ટેક ઓપિનિયન્સ. હમણાં જ મને એક જણે એવું પોતાની નવલકથાની સોફ્ટ કોપી મોકલી, ઈમેલ એડ્રેસ માગ્યું, એટલે મને એમ કે ખબર નહીં, તો એમણે સોફ્ટ કે મને તમારો અભિપ્રાય જોઈએ છે. તો મેં કીધું કે હું કોઈનો લેતી નથી ને, એટલે હું તમને નહીં આપું, કારણ કે હું કોઈનું માનતી નથી. તો મારાથી તમને કઈ રીતે કહેવાય કે તમે કેવું લખ્યું છે? તમે લખ્યું એ તમારા માટે બેસ્ટ, મારાથી તમારા વિશે અભિપ્રાય ન અપાય. એટલે કદાચ આ એવું લાગી શકે કે એરોગન્સ છે, પણ બેઝિકલી આ એરોગન્સ નથી. મને એવું લાગે છે કે થોડુંક કન્વિક્શન તમને તમારા લખાણમાં નથી તો બીજાને કેમ હોવું જોઈએ તમારા માટે. એટલે હું એને વળગી રહું છું, બસ, બાકી કંઈ નથી આમાં. અને આ બધા વચ્ચે લેખિકા તરીકે જ્યારે આ પ્રકાશકોને, આ વિક્રેતાઓને, વાચકોને મળવાનું થાય છે, ત્યારે કોઈ પણ પ્રકારનો એક જુદો સ્વર, સુર કે ઇશારો જોવા મળે છે તમને ક્યાંય? કોઈ તકલીફ પડે છે લેખક અને લેખિકા તરીકેના કોઈ જેને કહેવાય કે ચોકઠાઓમાં તમે વિભાજિત થયાનું ક્યારેય મહેસૂસ કરો છો? ગુજરાતી સાહિત્યમાં, કારણ કે આપણા મોટાભાગના સાહિત્યકારો એક જેન્ડર, મેલ જેન્ડરને થોડા વધારે, આપણી પાસે લેખિકાઓના અદ્ભુત નામો હોવા છતાં જથ્થાની દ્રષ્ટિએ કદાચ સરખા નથી, સમતોલ નથી. તો એ વાત ક્યાંય તમને કોઈ જગ્યાએ અડી નડી કે તમને કોઈ સમસ્યાઓ ઊભી થઈ, એવું કાંઈ થયું? તમારા પૂર્વસૂરીઓ જે અત્યારે પણ ખૂબ વંચાય છે, એમની સાથે પણ કદાચ ક્યાંક સરખામણી થઈ હશે, થતી હશે, અથવા કંઈ કહેવાયું હશે, આવું કંઈ થયું છે? જ્યાં સુધી જેમ કે સતીશ કાકા છે, કુમારપાળભાઈ છે કે મધુભાઈ છે, આ બધાને હું ઓળખું છું એમ. પણ એ લોકોએ કાયમ, એટલે સતીશ કાકા ઇઝ ઓલવેઝ સો વોર્મ ટુવર્ડ્સ મી, અને કાયમ એ લોકો, એટલે ક્યારેય તમને એવું નથી જોવા મળતું કે આ તો નવી સવી છે, હવે આને શું ખબર પડે, આ સુર નથી. એવું કહેવાય છે ને કે બહોત મુશ્કિલ હૈ દુનિયા મેં બડે હોકર બડા હોના. તો જે ખરેખર મોટા છે ને એ જાણે છે અન્યનું મૂલ્ય. એટલે એવું મને ક્યારેય નથી ફીલ થયું એ પેઢીમાં. હા, ક્યારેક કોઈક એક કે બે જગ્યાએ મને સહેજ ન ગમે એવું થયેલું. મને એક લખનારે એવું કહેલું કે તારું આ જે એરોગન્સ છે ને, આ બહુ શરૂઆતના વર્ષોની વાત છે, કે તારું આ જે એરોગન્સ છે ને, તું દુનિયામાં કંઈ નહીં કરી શકે.
આવું એણે મને કહેલું. પછી કંઈ નહીં, એટલે પછી કંઈ નહીં, પણ આઈ થિંક આઈ મેડ માય પોઈન્ટ. એન્ડ સો વેરી વેલ. ઓકે, કોને વાંચો છો તમારા સિવાય આજની પેઢીમાં? કયા સાહિત્યકારો તમારા સિવાયના તમને આજની પેઢીના? આજની પેઢીના અત્યારે તમારા સમકક્ષ અથવા તો તમારાથી કદાચ હવે જુનિયર કહેવાય એવા કોઈકનું જેનું લખાણ તમને ખૂબ ગમ્યું હોય, હમણાં વાંચ્યું હોય એવું કોઈ 2-4 નામો? જો મેં કહ્યું કે મને હર્ષાબેન, એમની કવિતા ગમી. રામને વાંચું છું હું, શિલ્પાને વાંચું છું, ઓફકોર્સ જિજ્ઞેશભાઈને વાંચું છું, વૃષાલી હમણાં જ હું લઈને આવેલી. અને આ પેઢીમાં જેટલા લોકો લખે છે એ બધાને હું એટલીસ્ટ, મને એવું પણ લાગે ને કે કદાચ આ મારા ભાવધ્રુવનું પુસ્તક નથી તો પણ હું લઈ લઉં, હું જોઈ લઉં. મને એમ થાય કે ના, હું જોઈ લઉં, કદાચ મને મજા પડે. હમણાં મને રિંકુ રાઠોડ મળેલી અને હમણાં જ તો મારે વાત થતી હતી કે સરસ રિંકુ લખે છે, કારણ કે રિંકુની પણ અમુક ગઝલો, અમુક ગીતોમાંથી મારે પસાર થવાનું બનેલું. તો દરેક વ્યક્તિ પોતાની રીતે પોતાના ભાવધ્રુવ મુજબ જે લખે છે એમાંથી મને જે ગમતું હોય ને એ હું તારવી લઉં છું. હું જજમેન્ટલ નથી, હું જજ કરવાનો પ્રયત્ન નથી કરતી કે આણે આમ કર્યું ને આણે આમ કર્યું. એણે જે લખ્યું એમાંથી મને જે ગમ્યું એ મેં લઈ લીધું. અને મને ખરેખર એવું લાગે છે નૈશદભાઈ કે આજની પેઢી બહુ પારસ્પરિક દ્વેષ વિના લખી શકે છે. કદાચ જે એસ્ટાબ્લિશ્ડ લોકો હોય ને એમની વચ્ચે થોડી વધારે ખેંચતાણ, જેમ કે તમે કહો છો કે મેં હમણાં જ પોસ્ટમાં લખેલું કે મે બી એમના મૂળિયા ઊંડા છે, એટલે મે બી એમનો પરિચય પારસ્પરિક વધારે છે, એટલે સમજણ વધારે છે, એટલે. પણ અત્યારનો સમય બહુ ઝડપી છે અને એટલી નિકટતા નથી કદાચ લોકોની વચ્ચે. એટલે અત્યારની પેઢી દ્વેષ વિના મળ્યા ત્યારે મજા કરી, મોજ કરી અને પછી પરસ્પરને વાંચ્યા અને ખુશ થઈ શક્યા એકબીજા માટે, એટલું કરી શકે છે. તો સરસ લખાય છે. મને તો એવું લાગે છે કે આ બધા સરસ લખે છે. વૈશ્વિક સાહિત્યમાં બીજી ભાષાઓનું કોઈ પુસ્તક કે જે તમને ખૂબ ગમ્યું હોય, ખૂબ પ્રિય હોય, કોઈ લેખક જેના વિશે તમને એમ થાય કે હું આમ નિરંતર વાત કરી શકું, એનો ખાસો પ્રભાવ છે? મને એલિફ શફાક અને એલિઝાબેથ ગિલબર્ટ એ બંનેનું લખાણ ગમે છે. ખાલિદ હુસૈનીના બધા જ પુસ્તક વાંચ્યા છે મેં. અને ધ સિગ્નેચર ઓફ ઓલ થિંગ, એલિઝાબેથ ગિલબર્ટની, એની ઈટ, પ્રે એન્ડ લવ બહુ વખણાઈ, પણ ધ સિગ્નેચર ઓફ ઓલ થિંગ ઇઝ અ ક્લાસિક. જો મને કોઈ દિવસ કોઈ એમ પૂછે કે પહેલાં 3 પુસ્તકો તે જીવનમાં વાંચેલા જે શ્રેષ્ઠ છે તો એમાંની એક છે. એટલી બધી સુંદર છે. અને મને કેવું છે કે એકવાર વાંચી લઉં ને પછી આમ મને ક્યારેક એના કેટલાક ટુકડા વાંચવાનું મન થાય, તો હું વચ્ચે ટુકડા વાંચ્યા કરતી હોઉં. તો એવી રીતે હું બહુ બધી વખતે વાંચ્યા કરતી હોઉં છું. તો એને વાંચું છું. માય ફ્યુડલ લોર્ડ વાંચી છે, તહેમીના દુર્રાનીની. અને પસાર થવાનું બન્યું છે ક્યાંક એવું લાગે છે કે થોડું, જેમ કે તહેમીનાનું પુસ્તક મેં વાંચ્યું ત્યારે મને એવું લાગેલું કે આમાં થોડું સાચું નથી. એટલે યુ જસ્ટ રીડ એન્ડ યુ નો દેટ ના આવું તો નહીં જ હોય, ના આમ બરાબર નથી, એવું થોડું લાગેલું. પણ એલિફ શફાક માટે કે એલિઝાબેથ ગિલબર્ટ માટે મને એવું લાગે છે કે દે આર ડેમ ગુડ રાઇટર્સ એન્ડ દે આર સો ફ્લુઇડ. આમ પાણીનો પ્રવાહ વહેતો હોય એમ કલમ વહેતી હોય ને એવું લાગે છે. ઓકે, ગુજરાતી સાહિત્યમાં તમારી આગલી પેઢીમાં કોને વાંચવા અદ્ભુત ગમ્યા છે? કોઈ પુસ્તક જે તમારી પર હંમેશા પ્રભાવિત થઈને રહ્યું હોય, કોઈ લેખક જે તમારા સદાકાળ ફેવરિટમાં આવતા હોય? મને છે ને ફેઝ આવતા હતા કે આ ફેઝમાં અમને બહુ વાંચી લીધા, પછી તમે અભિભૂત થઈ ગયા, પછી આમને બક્ષી સાહેબ માટે મને બહુ ક્રશ હતો એક ઉંમરના તબક્કે, કે હું એમને ક્યારેય મળી નથી, એમને ક્યારેય જોયા સાંભળ્યા નથી, પણ મને આમ ઓલમોસ્ટ પ્રેમમાં પડી ગયેલી, એટલો બધો ક્રશ હતો. અને બક્ષી સાહેબ એવું કે પછી એમ કે એકવાર નક્કી કરી લીધું કે હવે બસ એટલે બોલી દેવાનું એમ. પણ પછી સમય સાથે મને સમજાયું કે જીવનમાં સતત સંઘર્ષ એ કલ્યાણકારી નથી. સંઘર્ષ અને સંવાદની વચ્ચે ક્યાંક સંતુલન જાળવીને તમારે જીવવું પડે છે. યુ જસ્ટ હેવ ટુ ચૂઝ યોર ફાઇટ. હું હંમેશા ફેમિનિઝમ માટે એમ કહેતી હોઉં છું કે ચૂઝ યોર ફાઇટ વાઇઝલી. નાની નગણ્ય બાબતોમાં હા હવે ઠીક છે એમ, આ કેમ પહેર્યું ને આ કેમ ખાધું, એ બધામાં હું પડતી નથી. પણ જો નાભી પર આંગળી મૂકી દીધી તો પછી ફાઇટ લાઇક અ ડેવિલ એન્ડ બ્રિંગ ડાઉન ધ હેલ. દેટ ઇઝ માય પોઈન્ટ. એટલે ઘણા બધાને વાંચ્યા છે, ઓલમોસ્ટ બધાને વાંચ્યા છે. અને મને કુંદનિકાબેનને વાંચવા બહુ ગમે છે. પણ હું
હૃદયપૂર્વક એવું માનું છું કે એમની 7 પગલાં આકાશમાં કરતાં એમની જે અદ્ભુત વાર્તાઓનો સંગ્રહ છે અને પરમ સમીપે છે એ બહુ સુંદર છે અને એ ક્યાંક ઢંકાઈ ગઈ છે પેલામાં, કારણ કે એ લેખકનું દુર્ભાગ્ય હોય છે કે એક કૃતિ જો બહુ પ્રચલિત થઈ જાય ને તેની બાકીની કૃતિઓ હોય ને થોડી પેલા છાયા હેઠળ આવી જાય. પણ કેવી સરસ વાર્તાઓ. કઈ વાર્તા? જાને ના દિયે તોમાર, જાને ના જવા દઈશું તમને, તો જવા દઈશું તમને. પછી આમની વર્ષાબેનની હરી મને આપો એક એંધાણી, હુતઃ શેષ, આ બધી વાર્તાઓ એટલે અદ્ભુત વાર્તાઓ છે અને બહુ મજા પડી છે વાંચવાની. જવા દઈશું તમને એ વાચિકામાં અમે જલસો પર સરસ મજાની રીતે મૂકી છે, સાંભળજો, તમને બહુ મજા પડશે. અદ્ભુત વાર્તા છે જવા દઈશું તમને. તો એમની એક અમે છે ને વાચિકમના દરેક સેશનમાં એમની એક વાર્તાથી અંત કરતા હોઈએ છીએ, સંપૂર્ણ સુંદર પળે. તમે વાંચજો, તમને ખૂબ મજા પડશે. એ તમારી, મારે એવું કહેવું જોઈએ કે નહીં મને નથી ખબર, પણ તમારી પ્રકૃતિને માફક આવે એટલી બધી સુંદર, અને તમને બહુ લગોલગ લાગશે, તમારી બહુ નજીક લાગશે એ કૃતિ, સંપૂર્ણ સુંદર પળે. જલસો પર તો છે, તમે પણ સાંભળજો, તમે પણ સાંભળજો. મને એમ થાય કે હું કેટલું બધું પૂછું, કારણ કે તમારું પ્રતિભા અને તમારું વ્યક્તિત્વ એટલી બધી ચારે બાજુ પ્રસરેલું છે કે હું આ પૂછું તો આ રહી જાય છે, આ પૂછું તો આ રહી જાય છે. કવિતાઓ પણ કરો છો. કવિતાઓ એક આખો જુદો જ અધ્યાય છે, જુદું પ્રકરણ છે. જે વાર્તાઓમાં નથી કહી શકાતું એ કવિતાઓમાં કહો છો? ના ભાઈ, કવિતા તો મને તો છંદમાં ને કંઈ ખબર જ નથી પડતી. મને આજે પણ તમે એવું પૂછો કે આ શું છંદ, તો મને કોઈ ક્લુ નથી. પણ મને એવી ખબર પડે છે કે આ લય તમે સમજો છો, બરાબર, કારણ કે તમે હાલરડા ગાયા છે, તમે ભજનો ગાયા છે, તમે રાંદલના ગીતો ગાયા છે. અને મેં તો કવિતા એટલે લખેલી, એક તો નાટકો માટે ક્યારેક લખવાની થઈ હોય, અને પછી જે પેલા એક કવિભાઈએ એવું કહ્યું મુશાયરામાં કે અમે સ્ત્રીઓ માટે લખીએ ને સ્ત્રીઓ માટે લખે અને પુરુષો માટે તો કોઈ કવિતા જ નથી લખતું. એટલે મારી છટકી ગઈ આખી વાત પર. અને મેં કીધું કે હવે તો મારે પુરુષોનું તો આટલું શોષણ થવું જ ન જોઈએ આ વિશ્વમાં. એટલે મેં પુરુષોની સમાનતા માટે પહેલું કાવ્ય લખેલું, અને એ લોકોને એટલું બધું ગમી ગયું, એટલે એ લોકોએ કકળાટ કરીને મારી પાસે પછી માગ્યા કર્યું, તો બીજું ત્રીજું એમ, અને મજા પડતી હતી. ભાઈ, ગાળો જ દેવાની હોય તો કોને મજા ના આવે? એટલે બસ. પણ આમાં કંઈ હું ક્યારેય એવું માનતી નથી કે હું કવિ છું. હું છું પણ નહીં. હું એ લખું છું કે આમ મજા પડી ગઈ એમ કરીને, મોજ આવી તો કંઈક લખી નાખ્યું. તો એટલે ખૂબ બધું માધ્યમો, ડોક્યુમેન્ટરીસે લખીને, નાટકોએ લખ્યા, અને કથાઓ લખી, નાની નાની લઘુ નવલ કે નવલકથાઓ લખી, કવિતા લખી. શું લખવું સૌથી વધુ ગમ્યું છે? નવલકથા ગમે. ટૂંકી વાર્તાઓ લખી, કવિતાઓ લખી, પણ નવલકથામાં એક આખો જે વ્યાપ બહોળો મળે છે. અને એમાં હું હંમેશા કહેતી હોઉં છું કે પેલો આંગણે દીવો મૂકેલો હોય એ મેં મૂક્યો છે, એનું બારણુંય મેં બંધ કર્યું છે, અંદરનું ઘરોય મેં બનાવ્યું છે, ને એમાં બેઠેલા માણસો, એટલે પેલું ઈશ્વરને જેવું લાગે ને કે મેં સર્જેલી સૃષ્ટિ, એવું. તો મને નવલકથા લખવી બહુ ગમે છે. અને બાકીનું બધું ગૌણ છે. બાકીનું બધું બીજાની સાથે એનું તાદાત્મ્ય થાય છે, નથી થતું, પૈસા આવે છે, નથી આવતા, પ્રકાશિત થાય છે, બધાનો આનંદ છે જ ઓફકોર્સ. પણ લખીને તમને એમ થાય છે ને કે મારી અંદરથી મેં જે કહેવું હતું એ કહી દીધું. માયા એન્જેલો કહે છે કે there is no agony more than bearing an untold story inside you. વાહ. તો એ અનટોલ્ડ સ્ટોરી તમે એક વખત તમારી અંદરથી કહી દીધી, એનો જે સંતોષ છે એ દુનિયામાં કોઈ વસ્તુમાં નથી. તો આઈ એન્જોય દેટ એન્ડ દેટ્સ વાય આઈ રોટ. ફિલ્મો લખશો? હમણાં મને એક બહેને પૂછ્યું તો મેં એવું કહ્યું હતું કે મને તો નથી આવડતી, પણ તમે રામને પૂછો. એટલે મેં કોઈ દિવસ લખી નથી અને મને આવડતી નથી, એટલે મને નથી લાગતું કે હું લખી શકીશ. પણ નેવર સે નેવર, આઈ ડોન્ટ નો, મને નથી ખબર, પણ મને નવલકથા લખવામાં મજા આવે છે. કોઈ પુસ્તક પરથી ફિલ્મ કરવી હોય તો તમારા જ કયું સજેસ્ટ કરશો? કદાચ આમાંથી શક્યતા ફક્ત ત્વમેવ ભરતાની જ છે. એનું કારણ એ છે કે મને એવું લાગે છે કે વાર્તા કહેવાવી જોઈએ એવી છે, એ વાર્તા કહેવાવી જ જોઈએ એવી છે. બાકીની જેમ કે અશેષ છે, ફોર્મેટ બેઝડ નોવેલ છે, એટલે એને વિઝ્યુઅલ મીડિયમમાં ઢાળવી અઘરી છે. વાસાંસી છે, એનો વ્યાપ એટલો બધો મોટો છે કે ક્યારેય એ સ્વરૂપ રિજનલ માધ્યમમાં તો ન જ લઈ શકે, સમાંતર ન થઈ શકે, ધર્મો રક્ષતી ન. પણ આ નવલકથા વિશે મારું એવું માનવું છે કે એ વિઝ્યુઅલ મીડિયમમાં કહેવાવી જોઈએ,
અને ઇટ ઇઝ ઇન ધ પ્રોસેસ, સો આઈ હોપ દેટ. ચાલ, બહુ સરસ. મને એવું લાગે છે કે એક હતી ગુંચામાં પણ એક સિનેમેટિક એક્સપિરિયન્સ અને એક્સપ્લોરેશન છુપાયેલું છે. કદાચ એ સાયકોલોજીકલ ડ્રામા કે થ્રિલર કે એ માનસિકતાને એ સાયકોલોજીને ઉજાગર કરતી બહુ સુંદર વિસ્મૃતિની એક ફિલ્મ બનશે કે બની શકે. આ ક્ષણે કદાચ જો હવે હું આ સંવાદને સમાપન તરફ લઈ જાઉં તો કઈ અનુભૂતિ છે આ ક્ષણે જીવનના આટલા તબક્કે, આટલા પુસ્તકો પછી, શિક્ષા કર્મ પછી 20 વર્ષના કે એનાથી વધારે કદાચ થિયેટર કલા જગત સાથેના અનુભવો, ટેલિવિઝન પર અભિનેત્રી તરીકેના થોડા ઘણા અનુભવો, પદાર્પણો, પ્રતિભાવો, કઈ રીતે આ ક્ષણને મહેસૂસ કરો છો? શું મેળવી રહ્યા છો? કઈ લાગણી છે અત્યારે? ધ વર્ડ ઇઝ કન્ટેન્ટ. મને સંતોષ છે કે એ નાની નાની વાતોમાં હોય છે, બહુ મોટી મોટી વાતોમાં નથી. જેમ કે દીકરી નાની હતી અને એને રોજ સ્કૂલ બસમાં નીચે મૂકવા જતા હતા, કે પછી એનો સવારમાં ઉઠીને ડબ્બો ભરવાનો હતો, કે પછી તમારા પેરેન્ટ્સની સાથેની તમારી રિલેશનશિપ હોય છે, કે તમારા વિદ્યાર્થીઓની સાથેનો તમારો સંવાદ હોય છે, કે એમને યુથ ફેસ્ટિવલમાં લઈ ગયા અને એ બધી ક્ષણો હોય છે. પણ હું જ્યારે જ્યાં હતી ત્યારે મેં સારી રીતે કર્યું, સારી રીતે કરવાનો પ્રયત્ન કર્યો મારી જગ્યાએથી. અને પછી જ્યારે લખવાનું શરૂ કર્યું ત્યારે એ પણ મેં એવો પ્રયત્ન કર્યો કે હું મારી રીતે મને જે લાગે છે એ સારી રીતે મૂકી શકું. તમે બધા માટે શ્રેષ્ઠ નથી થઈ શકતા, પણ તમને ખાલી એટલી ખબર હોય કે મેં મારો પ્રયત્ન પૂરો કરેલો, તો આઈ થિંક દેટ ઇઝ ઇનફ. તો મને એટલો સંતોષ છે. નોટ દેટ આઈ ડુ નોટ હેવ રિગ્રેટ્સ. આઈ મેડ મિસ્ટેક્સ, મેની મિસ્ટેક્સ. પણ એ ભૂલને તમે કાઢી નાખો તો હું નહીં હોઉં. એટલે કદાચ ખબર નહીં, એક ફિલ્મમાં એવો સંવાદ હતો કે એક ઓલ્ડ લેડીને કોઈક યુવાન પૂછે છે કે ડુ યુ હેવ એની રિગ્રેટ્સ? એટલે પેલા લેડી કહે છે કે યુ કાન્ટ રીચ માય એજ વિધાઉટ હેવિંગ રિગ્રેટ્સ. મારી ઉંમરે પહોંચી ન શકાય. આઈ હેવ ફ્યુ, પણ મજા પડી છે. બક્ષી કહે છે એમ, ઇટ્સ અ લાર્ક. And on that note, when it's a lark, what should I ask more? Thank you so much for joining us. તમને ખૂબ બધી શુભકામનાઓ. થેન્ક યુ નૈશદભાઈ. અને મારે કહેવું છે કે આ જલસો પ્લેટફોર્મ પર સતત ગુજરાતી ભાષા, એના સાહિત્ય, એની કવિતાઓ, એના માટે જે સતત કામ થઈ રહ્યું છે કન્ટિન્યુઅસલી, એના લીધે આ એજના લોકો કે જેના સુધી પહોંચવું અઘરું છે, જે આપણે વાત કરીએ, એ પહોંચવું થોડું વધારે સરળ બન્યું છે. અને આઈ એમ રિયલી થેન્કફુલ ટુ યુ એન્ડ એન્ટાયર ટીમ કે જે આટલા ડેડિકેશનથી કામ કરે છે. અને ફક્ત ડેડિકેશનથી ને, યુ આર રિયલી ઇન્ટરેસ્ટેડ. યુ કેન સી દેટ યુ આર ઇન્ટરેસ્ટેડ. તો આઈ એમ વેરી ગ્રેટફુલ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. આજનો સંવાદ મને એટલો બધો હું ઉત્સાહિત હતો. એક કારણ કે વર્ષો પછી હું કેટલાકને કહી શકું છું હવે, છેલ્લા જ્યારથી મેં વાસંતસિંહ જીર્ણાની અને બીજા પુસ્તકો વાંચ્યા છે, અને હું બિલકુલ અતિશયોક્તિ નથી કરી રહ્યો. તમે સામે છો એટલા માટે પણ નહીં. હું આજે કોઈકને, પહેલાં મને કોઈક પૂછતું મારા આવા કોઈક કાર્યક્રમોમાં કે તમને તમારા ફેવરેટ લેખક કોણ, કે તમારા ફેવરેટ પુસ્તકો કોણ, તો મારે હંમેશા થોડી પાછલી દુનિયામાં જવું પડતું, આગલી પેઢી તરફ જવું પડતું ને એ જ નામો દેવા પડતા. અને અત્યારના નામો મને ઓછા મળતા. હું બહુ જ આભારી છું આપનો. તમે અત્યારે મારા હૃદયમાં, મારા વાંચનના એક આખા બાહુલ્ય પટમાં, જેને કહેવાય કે મારા ફેવરેટ લેખક તરીકે ઉભર્યા છો, અને તમારી સાથે હું સંવાદ કરી રહ્યો છું. એનો મને બહુ જ આનંદ છે. ઘણા વર્ષે આ અનુભૂતિ થઈ છે. એક સમય હતો ટીનેજનો, જ્યારે વાંચીને એમ થતું હતું કે વાવ, કેટલા સરસ લેખક છે, કે કેવા સરસ વાર્તા કથાનકો છે એમના. ફરીથી તમારા કથાનકો એ જ અનુભૂતિ કરાવી રહ્યા છે. અને મારા જેવા અનેક લોકો હશે જેને કદાચ આ અનુભવ થતો હશે. થેન્ક યુ ફોર બ્રિંગિંગ સચ લવલી સ્ટોરીઝ, such beautiful novels, નવલકથાઓ. થેન્ક યુ. ગુજરાતી ભાષા આપની આભારી છે. થેન્ક યુ સો મચ. અને તમને ખૂબ બધી શુભકામનાઓ. ખૂબ નવા પુસ્તકો આપો. અદ્ભુત લેખન કાર્ય કરો. નેક્સ્ટ વન ઇઝ પ્રથમા પૂષા. ધ નેમ ઇઝ પ્રથમા પૂષા. વાહ, ખૂબ બધી શુભેચ્છાઓ. મળતા રહીશું, જલસો કરતા રહીશું. જલસોના પોડકાસ્ટના ફ્રેશ એપિસોડમાં અત્યારે આટલું જ. હજી એવું થાય છે કે ઘણું બધું પૂછું ને ઘણું બધું જાણી લઉં, પણ અત્યારે અટકીએ.
દેવાંગીબેનના જીવનમાં એક બહુ મોટું નામ પણ છે, એમની લગોલગ ઊભું રહી શકે એવું ને એટલું જ સશક્ત. કોઈક દિવસે કોઈક ક્ષણે એ કમલ પુષ્પને પણ આપણે અહીંયા લઈ આવીશું અને એ યુગલ જોડી જોડે કંઈક સરસ મજાનો સંવાદ કરીશું. પણ અત્યારે આટલું જ. મળીએ છીએ. જલસો ત્યાં સુધી કરતા રહેજો. પ્લે સ્ટોર, એપ સ્ટોર પર એક સરસ મજાની એપ છે, ડાઉનલોડ કરજો. આ બધું ત્યાં પણ જોવા સાંભળવા મળશે. એ સિવાય પણ ઘણું બધું મળી શકશે. થેન્ક યુ વેરી મચ. આવજો. નમસ્તે. થેન્ક યુ.